નમસ્કાર. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. એમ આઈ ઓડિબલ? મારો અવાજ સંભળાય છે બધાને? થેન્ક યુ. સૌ પ્રથમ આપણે રાષ્ટ્રગીત માટે પોતપોતાના સ્થાન પર. મિત્રો, આજની આ સંધ્યાએ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા GFRRC ગ્લોબલ ફેબ્રિક રિસર્ચ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા જે કાર્યક્રમ થઈ રહ્યો છે સેમિનારનો, એમાં આપ સૌનું બંને સંસ્થાઓ વતી આપનું હાર્દિક સ્વાગત છે. યુ આર મોસ્ટ વેલકમ. થેન્ક યુ. આજના કાર્યક્રમ જ્યારે GFRRC જે ચેમ્બર ઓફ કોમર્સનો જે કિસ્સો છે એના દ્વારા આયોજિત વિવિધ સેમિનારની આ બીજી કડી છે. આગળ આવેલા મિત્રોને ખબર જ હશે કે થોડાક સમય પહેલાં આપણે પહેલી સોપાનનો એક સેમિનાર કર્યો જે ખૂબ સફળ હતો, ઓલમોસ્ટ ફૂલ હતો. આશય મૂળ એક જ છે, કાપડ ઉદ્યોગને જરૂરી નોલેજ અને ઇન્ફોર્મેશન પૂરી પાડવી, જે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું પ્રાથમિક કાર્ય છે. તો આપણા આજનો આ સેમિનાર શરૂ કરીએ એ પહેલાં સંસ્થાના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા એમનો વિનંતી કરીશ કે એમનું સંબોધન કરે. અને વિજયભાઈ મેવાલાને આપ સૌ જાણો છો, એ પોતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના જ છે. થેન્ક યુ. Good evening, everybody. Good evening, everybody. આજના વોટર જેટ લૂમ્સ એફિશિયન્સી બુસ્ટિંગ એન્ડ ઇનોવેશન ઇન પ્રોડક્શન ના સેમિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ સંખ્યા જોઈને હવે એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આપણે અવશ્ય 2027 સુધીમાં $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી દઈશું અને $1 ટ્રિલિયન એક્સપોર્ટ કરી શકીશું, જેથી કરીને આપણે વિશ્વમાં ત્રીજા નંબરની ઇકોનોમી બની શકીએ. જે લોકો અહીં બેઠા છે એ લોકો ઓટોમાઇઝેશનમાં જ હશે, અને જે નથી ને હજુ બી કન્વેન્શન લૂપમાં છે તે લોકો આમાં જવા ઈચ્છા ધરાવતા હશે એવું માનું છું. અને જે લોકો છે ઓટોમાઇઝેશનમાં એ પોતાનો પ્રોગ્રેસ વધારવા માંગતા હોય, એટલે આમાં જે આવ્યા છે જબરજસ્તી કોઈ નથી આવ્યું, પોતાની ઈચ્છા અને મરજીથી આવે છે. એટલે અવશ્ય એવું કહી શકાય કે હવે આપણે ગ્રોથ તરફ જઈ રહ્યા છીએ અને ઓટોમાઇઝેશન તરફ જઈ રહ્યા છીએ. SGCCIના મારા સાથી મિત્ર અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ તેમજ આદિત્ય હોમ ટેક્સટાઇલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશીષભાઈ ગુજરાતી, સુરત ઓટોલૂમ વીવર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈ, આજે ચેમ્બરના જ પાસ પ્રેસિડેન્ટને અમારા મિત્ર જ આજે ખાસ વોટર જેટના ઉપર વક્તા તરીકે અહીં હાજર છે. સંજયભાઈ પણ આપણા મિત્ર જ છે, એટલે ઘરની જ વ્યક્તિ ઘરમાં બોલવાની છે, એટલે મન ખોલીને બોલશે અને તમને બધાને પૂરી માહિતી આપશે. SGCCIના મારા મિત્ર શ્રી ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, ખજાનચી શ્રી મૃણાલભાઈ શુક્લ, ગ્રુપ ચેરમેન તેમજ GFRCCના ચેરમેન શ્રી ગિરધર ગોપાલ મુંદ્રાજી, જેમના ટૂંક સમયમાં આવનાર છે. GFRCCના કો ચેરમેન શ્રી અમરીશભાઈ ભટ્ટ, અહીં ઉપસ્થિત ઉદ્યોગ સાહસીરો, વેપારી ભાઈઓ અને સર્વે પધારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, તેમજ અમારા ગ્રુપ ચેરમેન શ્રી બીજલભાઈ જરીવાલા. GFRCC ગ્લોબલ ફેબ્રિક રિસર્ચ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત આ કાર્યક્રમ વોટર જેટ લૂમ્સ એફિશિયન્સી બુસ્ટરિંગ એન્ડ ઇનોવેશન ઇન પ્રોડક્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જાણીએ છીએ કે અત્યારનો જમાનો ઓટોમાઇઝેશનનો છે, અને એ ઓટોમાઇઝેશનના જમાનામાં રેપિયર, એરજેટ, વોટર જેટ દરેક ક્વોલિટી પ્રમાણે જો આપણે એમાં નહીં રહીશું અને જો એમાં આપણે નહીં પ્રોગ્રેસ કરીશું તો આપણા મિત્રો તેમજ વિશ્વ આપણા કરતાં આગળ નીકળી જશે. ટાઈમલી તમારે પ્રોગ્રેસ કરવો જ પડે, ટાઈમલી અપગ્રેડેશનમાં જવું જ પડે. એ જવાથી
તમે આપણે પહેલાં એવું માનતા હતા કે ઓટોમાઇઝેશનમાં જે એના કરતાં ફટકા લૂમ સારા છે, એમ કોસ્ટિંગ વધારે આવે, પણ એવું નથી હોતું. આપ સર્વે જાણો જ છો, કારણ કે આપ સર્વે વાપરો છો એ મશીનરી. ઉપરથી એમાં પ્રોડક્શન કોસ્ટ ઓછી આવતી હોય છે. અને હવે તો આપણી વોર પ્રિપેટરી બી ઘણી સારી થઈ ગઈ છે. ઘણી સારી સ્પીડમાં મશીન પણ ચાલી શકતા હોય છે. પરંતુ આપણે એક જ અહીંયા અભાવ છે કે ઓટોમાઇઝેશનના મશીન ઇન્ડિયા મેકના પ્રોડક્શન થતા નથી. અહીં વોટર જેટ, એરજેટ કા રેપિયર તો અહીંયા થવા માંડ્યા, પણ એરજેટ અને વોટર જેટ જે અહીં પ્રોડક્શન થતા નથી, એના તરફ આપણે ખાસ ધ્યાન દોરવાનું છે. કારણ કે હમણાં સરકારની પોલિસીમાં ચાઇનીઝ તો નહીં પણ બહારના મશીનો પર BIS લાગુ થવાની એક GR આવ્યો છે, જેનું ડ્યુરેશન 1 વર્ષનું છે. 25મી ઓગસ્ટ 2025થી BIS લાગુ થવાનો છે. એટલે આપણે જાણીએ છીએ કે આપણી સરકાર ચાઇનીઝ કંપનીને પ્રમોટ કરી શકતી નથી. અને દરેક જે વસ્તુ આપણે યાનમાં અનુભવી રહ્યા છીએ અત્યારે, યાનમાં QCO અને BIS લાગ્યું હોવાથી આપણે 17-18 પ્રકારના જે સ્પેશિયાલિટી યાન છે તે યાન આપણી ત્યાં નથી વાપરી શકતા, અને અહીંયા પ્રોડક્ટ પણ નથી થતા. અને એમાં જે આપણે મુશ્કેલી અનુભવી રહ્યા છીએ તે જ તકલીફ આવતા વર્ષથી ચાઇનીઝ મશીનોમાં ચાઇનીઝને BIS આપશે જ નહીં સરકાર. અને બહારના મશીનો આપણે 3-4 ગણા મોંઘા પડી રહ્યા છે, જર્મનીના હોય કે યુરોપના હોય કે જાપાનના હોય. માટે અહીંના હેવી ઇન્ડસ્ટ્રીઝ વાળાઓએ, મશીન ઉત્પાદકોએ એ તરફ ધ્યાન દોરવું જોઈએ કે હવે આપણે કેવી રીતે આને બનાવી શકીએ અને કેવી રીતે આપણી ઇન્ડિયાની, સુરતની અને ગુજરાતની ઇકોનોમીને રાઇઝ કરી શકીએ અને આપણે અહીંયા લોકોનો પ્રોગ્રેસ ચાલુ રાખી શકીએ. જો એ નહીં થશે તો અહીંયા લૂમ્સ ઇન્ડસ્ટ્રીઝનો પ્રોગ્રેસ ધીમો થશે, અટકી જશે. આટલા બધા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બની રહ્યા છે, PM મિત્રા પાર્ક આવી રહ્યું છે, તો એને પણ ભરવાનું છે. કારણ કે 1 વર્ષના ગાળામાં આપણે આ કરવું અગત્યનું છે ને જરૂર છે. અને સુરત ટેક્સટાઇલમાં ઇન્ડસ્ટ્રી લીડર તરીકે સ્થાન ભોગવે છે. ટેક્સટાઇલ એક ઇન્ડસ્ટ્રી લીડર તરીકે આપણા સુરતમાં સ્થાન ભોગવતું હોય ત્યારે આપણે અવશ્ય આના પર ધ્યાન રાખવું જોઈએ અને આના પર વિચારવું જોઈએ. અહીં દરેક મશીન મેન્યુફેક્ચરો પણ છે અને વીવરો પણ છે. કાં પછી 1 વર્ષના ગાળામાં તમે ગમે ત્યાંથી મશીનની વ્યવસ્થા કરી આપ એને ઇન્વેસ્ટ કરી શકો છો, પરંતુ એ ગાળો ઘણો ઓછો છે. GFRCCના ચેરમેન શ્રી ગિરધર ગોપાલ મુંદ્રાજીનું હાર્દિક સ્વાગત કરું છું. આઈએ મુંદ્રાજી. ગિરધર ગોપાલ મુંદ્રાજીએ GFRCCની સ્થાપના કરી છે અને એમના થકી આ GFRCC આટલું પ્રગતિના પંથે છે અને અવારનવાર કંઈક ના કંઈક ટેક્સટાઇલને લગતા પ્રોગ્રામ ચાલુ જ રાખતા હોય છે. અને એના અનુસંધાનમાં આ વખતનો આ બીજો આપણો ઓટોમાઇઝેશન પર ને લૂમ્સ પર આ પ્રોગ્રામ છે. તો મેં જે હિસાબે કીધું તેમ દરેક ઇન્ડસ્ટ્રીવાળા આ ઓટોમાઇઝેશન પર ધ્યાન આપે અને આપણી ઇકોનોમીને જાળવી રાખવી અને એને વધારવી એ આપણા હાથમાં છે. અને દરેક ઇન્ડસ્ટ્રીવાળા આમાં ધ્યાન આપી આમાં નવા મશીનરી કેવી રીતે બની શકે છે અને આપણે વોટર જેટ, એરજેટ કઈ ક્વોલિટી પ્રમાણે કેવા બાજુવાળો એરજેટ લાવે એટલે આપણે લાવવા જ છે એવું નહીં રાખવાનું. બાજુવાળો વોટર જેટ લાવે એટલે આપણે વોટર જેટ લાવવા જ છે એવું આપણે ના કરવું જોઈએ. પરંતુ આપણે કઈ ક્વોલિટી માર્કેટમાં વેચી શકીએ છીએ, આપણી પાસે કયું ફીલ્ડ છે, શું આપણે બનાવી શકીએ છીએ, એ જોઈને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો 100% તમને અમુક કવરેજ મળતું જ હોય છે. એટલે કોઈનું જોઈને આપણે અનુકરણ કરવું એ નીતિ આપણે નહીં રાખવી જોઈએ. ફરીથી હું આપ સર્વેનું આ સેમિનારમાં હાર્દિક સ્વાગત કરું છું. હું પણ ટેક્સટાઇલમાં છું, આશીષભાઈ બી ટેક્સટાઇલમાં છે, સંજયભાઈ બી ટેક્સટાઇલમાંથી છે. એટલે મેં એમના મજાકમાં એવું જ કીધું, આશીષભાઈને મોડું થતું હોય તો હું વક્તા ભરી જાઉં ભાઈ. પણ હવે આશીષભાઈ આવી ગયા છે. ફરીથી આપ સર્વેનો આભાર, સ્વાગત છે. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાડા. વિજયભાઈની વાત સરસ હતી કે ખાલી કપડું બનાવવું અગત્યનું નથી, એને વેચવું, એક્સપોર્ટ્સ વધારવું, દેશના વિકાસમાં ફાળો આપવો. અને સૌથી મહત્ત્વની વાત હતી કે મશીનરી ક્ષેત્રે જે આત્મનિર્ભરતાની જરૂર છે અને ભારત સરકારની હવે નીતિ એવી જ રહેશે કે એને પ્રમોશન આપવું જ પડશે ચાઇના બીજી બધી મશીનરીઓના પ્રમાણમાં. તો 2 વસ્તુ છે, કોઈકે બનાવવાની છે અને કોઈકે અપનાવવાની છે. તમે જે ગ્રુપ છો અપનાવવાવાળા, આગળ વધીએ તો એમણે એક બીજી વાત કરી કે બધા ટેક્સટાઇલના ઘણા છે. આશીષભાઈથી લઈને એકાદ જણને વાત કરતા
એટલે બધા જ 1-1 કલાકથી વધારે બોલી શકે એમ છે. એટલે જ્ઞાનનો ખજાનો ચેમ્બર પાસે ખૂબ મોટો છે. એ જ અમારું કામ છે. મારી પોતાની વાત કરું તો હું ટેક્સટાઇલનો જર્નલિસ્ટ 27 વર્ષ રહ્યો છું અને વિશ્વના 32 દેશો ટેક્સટાઇલના કામ માટે ફર્યો છું. એટલે એ બી નોલેજ બધું છે. 1995થી જેટલા ઈટમાના એક્ઝિબિશન યુરોપમાં થયા એ 2019 સુધી બધા જ મેં જોયા છે. આગળ વધીએ તો આજના ખાસ બે જે મહેમાનો છે, સંજયભાઈ દેસાઈ. સંજયભાઈ દેસાઈને કદાચ વોટર જેટના યુનિટોવાળા ભાગ્યે ન ઓળખતા હોય. સંજયભાઈને કેટલા લોકો ઓળખો છો? સંજયભાઈ દેસાઈને? વેરી ગુડ. સંજયભાઈ દેસાઈ લીડિંગ વોટર જેટના એના વ્યુઅર છે. વોટર જેટને લગતું જે એસોસિએશન છે ઓટોલૂમ્સનું, એના એ સેક્રેટરી છે, સ્થાપક છે. અને અબાવ ઓલ હી ઇઝ અ વેરી નાઇસ પર્સન. એક મીડિયાનો એમનો સંપર્ક અને વાતચીતને એમના ઉદ્યોગ સંબંધી જે સમસ્યાઓ છે એમનો ઊંડો અભ્યાસ છે. અને અમે ત્યાંથી જ પ્રેરણા લીધી કે સંજયભાઈ આ ફંક્શનમાં ખાસ પધારે. એમના માતુશ્રી ખૂબ બીમાર છે, વલસાડ મુકામે, છતાંય આવ્યા છે. થેન્ક યુ વેરી મચ સંજયભાઈ. અને બીજા આપણા છે આશીષભાઈ ગુજરાતી. આશીષભાઈ ગુજરાતી વિશે કહું તો એ ઘરના માણસ છે અને ચેમ્બરના પ્રમુખ રહી ચૂક્યા છે. અને પોતાનું જે યુનિટ છે બહુ સરસ છે. એમનું યુનિટ મેં જોયું છે અને જો આશીષભાઈની પરમિશન હોય તો જોવા લાયક છે અને પ્રેરણા લાયક છે. ઓપન પરમિશન જો, કારણ કે પરમિશન એ જ આપી શકે, માથી નહીં અપાય. ઇઝ અ વેરી ઇનોવેટિવ નોલેજેબલ પર્સન. હું ટેક્સટાઇલ જર્નલિસ્ટ થયો ત્યારે લગભગ 20 વર્ષથી કંઈ બી મારે જાણો કે પત્રકારો બધા કંઈ બધા નોલેજેબલ ના હોય, થોડા અધૂરા બી હોય, પણ આશીષભાઈ ઇઝ અ ઇન્સ્પિરેશનલ પર્સન કે જ્યારે કંઈ મારે જાણવું હોય તો આશીષભાઈએ મને માર્ગદર્શન કર્યું છે અને એમના જ્ઞાનનો ખજાનો છે. અને હવે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય પડે છે તો સમય સમય પર આશીષભાઈનો આપણે ઉપયોગ કરતા રહીશું અને એમની વાણી, અનુભવ ને જ્ઞાનનો લાભ લઈશું. આજે આશીષભાઈનું પણ આપણે સન્માન કરવાનું છે. તો મિત્રો, આજે આવેલા બે મહેમાનો, એક ઘરના છે અને એક બહારથી ખાસ પધારેલા, બંનેનું આપણે ફૂલોથી સ્વાગત કરવા માટે તૈયારી કરીએ. સૌ પ્રથમ વિજયભાઈ મેવાલાને વિનંતી કરીશ કે સંજયભાઈ દેસાઈનું સ્વાગત ફૂલોથી કરે. ફ્લોરની સાથે મેમેન્ટો અર્પણ કરવા માટે પણ વિનંતી. થેન્ક યુ વિજયભાઈ. થેન્ક યુ સંજયભાઈ. સાથે આજના ખાસ વક્તા અને ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી આશીષભાઈનું સ્વાગત કરવા માટે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ અને આવનાર વર્ષના નવા સૂત્રધાર બનનારા નિખિલભાઈને વિનંતી કે તેઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરે. મેમેન્ટોથી પણ એમનું અર્પણ કરે. મેમેન્ટો. થેન્ક યુ આશીષભાઈ. હવે જેમને હું અહીંયા પોડિયમ પર બોલાવું છું એવા ગિરધર ગોપાલ મુંદ્રાજી, જે સ્વયં મધુસૂદન ગ્રુપના ચેરમેન છે, જીએફઆરસીના સ્થાપક ને પ્રમુખ છે, ચેરમેન છે અને ટેક્સટાઇલનું એમનું નોલેજ અપાર છે અને હિન્દી સાહિત્ય, શેર, શાયરી પણ એમનું ખૂબ એનો વિષય છે. મુંદ્રાજીને એક અકસ્માત થયો હતો અને લગભગ એકાદ દોઢ બે મહિના પછી ગઈકાલે આવ્યા છે. તમે એમનો એ બેલ્ટ જોઈ શકો છો. તો લેટ્સ ગીવ પ્રેઝ ઇઝ મોટિવેશનલ એક્ટિવિટી કે એને જોઈને મને મોટિવેટ થવાનું થાય કે આ ઉંમરે આ અકસ્માત છતાં એ વ્યક્તિ આવી છે, કેમ કે ઉદ્યોગનું ભલું એમના હૃદયમાં છે. વેલકમ સર. થેન્ક યુ ગિરધર ગોપાલજી. થેન્ક યુ.
मंच पर उपस्थित चैम्बर ऑफ कॉमर्स के प्रेसिडेंट साहब, हमारे आज के विशिष्ट मेहमान आशीष भाई देसाई साहब और मंच पर उपस्थित सभी विशिष्ट मेहमानगण, इंडस्ट्री से पधारे हुए आप सभी व्यापारी भाई, बहुत हर्ष और खुशी की बात है आज के इस सुंदर भव्य आयोजन पर आप सभी लोग यहाँ पधारे हैं। आपका खूब हार्दिक अभिनंदन और स्वागत है। आपकी उपस्थिति देखकर ऐसा लगता है कि वास्तव में आप लोग परिवर्तन की तरफ अग्रणी हैं। जो वर्ल्ड का जो अभी जो ट्रेंड चल रहा है कि टेक्नोलॉजी में जिसने परिवर्तन किया है, निश्चित तौर पर वो देश आगे बढ़ा है, वो शहर आगे बढ़ा है, तो उसमें आप लोग पूरा निश्चित तौर पर इंटरेस्टेड हैं कि किस ढंग से मशीन वाइज हम टेक्नोलॉजी का उपयोग करके और कैसे हम आगे बढ़ सकते हैं, इसकी जानकारी लेने के लिए आप तैयार हैं। बंधुओं, GFRRC का मुख्य हेतु एक ही है कि सूरत की टेक्सटाइल इंडस्ट्री कैसे ब्रांड इमेज बने, उसकी वो कैसे नंबर 1 पर आए, और इसके लिए हम विभिन्न ढंग के सेमिनार्स का आयोजन करते हैं सभी सेक्टर पर, वीविंग, यार्न, गारमेंट और भी जितने हैं टेक्निकल टेक्सटाइल, सभी सेक्टर्स पर हम लोग एक्सपर्ट्स वक्ताओं को बुलाते हैं। वह समय समय पर जो परिवर्तन आ रहे हैं या जिनमें जो वर्ल्ड के जो प्रॉमिनेंट मार्केट हैं, वहाँ क्या ट्रेंड चल रहा है, क्या फैशन चल रहा है, किस ढंग से वहाँ के आइटम चल रहे हैं, उनको हम किस रूप में बना सकते हैं अपनी मशीन पर और प्रोडक्शन अधिक ला सकते हैं, कास्ट कंट्रोल कर सकते हैं, इसकी जानकारी हम नए अपने जो एक्सपर्ट स्पीकर्स हैं उनके माध्यम से आपको कराने का प्रयास करते हैं। यार्न एग्जीबिशन जो आपने देखा GFRRC के नेतृत्व में छठा यार्न एग्जीबिशन किया है। बंधुओं, भारत सरकार ने टारगेट बनाया है कि हमें 2030 तक $40 बिलियन का एक्सपोर्ट करना है और $350 बिलियन का हमें टोटल टेक्सटाइल टर्नओवर करना है। ये कब होगा? जब हम इस ढंग के सेमिनार्स का आयोजन करेंगे और एक्सपर्ट वक्ताओं के माध्यम से हम जानकारी लेंगे, तभी हम कर पाएंगे। आज मैं नेट पे पढ़ रहा था PLI स्कीम, आशीष भाई, PLI स्कीम से इतना अधिक फायदा हो रहा है, एक्सेप्ट टेक्सटाइल जितने कोर सेक्टर हैं इतना अधिक बूम हो रहा है कि आप समझिए भारत का जो टोटल एक्सपोर्ट था $500 बिलियन, 2024-25 में $800 बिलियन से अधिक होने का टारगेट आज हुआ। इस तिमाही में तो $200 बिलियन का तो हो चुका है एक्सपोर्ट, इतना फास्ट चल रहा है। तो ठीक है, प्रोसेस हाउस में PLI स्कीम का फायदा नहीं ले पा रहे हैं, मगर विभिन्न सेक्टर में तो हम कैसे ले सकते हैं, इस पर तो विचार किया जा सकता है। तो सरकार काफ़ी इस मामले में सॉफ्ट है और अपन अपनी बात को रखेंगे तो अपनी बात को मानेंगे, क्योंकि हर से गारमेंट सेक्टर के लिए विशेष तौर पर लाई थी PLI। तो गारमेंट सेक्टर तो क्या हो गया, 10-11 हज़ार करोड़ रुपए का जो पहले फंड था वो कुल 6-7 लोगों ने मिलकर 6.5-7 हज़ार करोड़ रुपए कर लिया है, और बाकी के जो आम लोग हैं उसका फायदा नहीं ले पाए। तो आशीष भाई, आप जैसे एक्सपर्ट हैं, हमारे प्रेसिडेंट साहब हैं, बड़े डायनेमिक प्रेसिडेंट हैं, आप सब लोग मिलकर मेरा सब मानना है कि यदि आप सरकार के समक्ष अप्रोच करेंगे तो PLI स्कीम का भरपूर फायदा मिलेगा। इंडस्ट्री यहाँ की नामालूम कितनी आगे बढ़ सकती है। जो क्लस्टर अप्रोच हमें अपनाना चाहिए वो हम बात कर रहे हैं मगर हम अपना नहीं रहे हैं। तो क्लस्टर अप्रोच जो मतलब 10 लोग मिलकर हम व्यापार करें, ये संदेश आप दीजिए व्यापारियों को, तो ताकि मान लो वाटर जेट लगा रहे हैं आप, तो ये 10-20-50 वाटर जेट से कुछ नहीं होना है। चाइना कैसा करता है, एक लाइन से वाटर जेट लगाती है, एक आइटम चल रहा है, तब कास्ट कंट्रोल आएगी हमारी। इस ढंग से हमारा आपसे निवेदन है और आप सब लोगों से निवेदन है कि हमारे जो इस पर एक्सपर्ट स्पीकर हैं इनके माध्यम से आप अपनी बात रखिए ताकि इंडस्ट्री को एक्चुअल फायदा पहुंच सके। कारण किसी कवि ने बड़ा सुंदर कहा है कि ख्वाहिशों के फूल झोली में नहीं गिरा करते हैं, कर्म की साख को हिलाना होगा, कोसने से कुछ नहीं होगा, अंधेरे को अपने हिस्से के दीपक को खुद ही जलाना होगा, अपने हिस्से के दीपक को खुद ही जलाना होगा। आवाज धन्यवाद। મુંદ્રાજીએ GFRRCની એક્ટિવિટી, ચેમ્બર ઓફ કોમર્સની પણ એક્ટિવિટીઝ વિશે વાત કરી અને વિવરોને બી એક મેસેજ આપ્યો છે કે કંઈક નવું કરવું જોઈએ, અને જો તમે નવું કરવાની દિશામાં આગળ વધવા માંગતા હોય તો GFRRC અને ચેમ્બર ઓફ કોમર્સ તમારી સાથે છે અને વિવિધ પ્રોગ્રામો અમે કરીએ છીએ। અને સૌથી પ્રથમ સૌને રિક્વેસ્ટ છે કે જો આપ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર નથી તો તમે લાઈફ મેમ્બર તાત્કાલિક થાઓ અને આવી અનેક સેમિનાર અને એક્ઝિબિશન્સથી લઈને અનેક બૌદ્ધિક અને એક્ટિવિટીઝ થાય છે, ઘણી ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ થાય છે, તો
તો આનો પણ તમે લાભ લઈ શકો છો. જ્ઞાનની સાથે અનુભવને ઓબ્ઝર્વેશન કરીને તમે પણ વિકાસના પંથે જઈ શકો છો. પ્રોગ્રામને આગળ લઈ જઈએ. હવેના સ્પીકર શ્રી આશીષભાઈ, જેઓ સ્વયં વોટર જેટનું યુનિટ છે એ લોકો. ઓકે આશીષભાઈ, જસ્ટ અ મિનિટ. મુદ્રા સરની વાતને થોડીક આગળ ડિટેલમાં લઈ જઈએ છીએ અને આપણી સાથે છે સેજલબેન પાંડ્યા. સેજલબેન GFRRCનો સમગ્ર બોજો પ્લસ એજ્યુકેશનને ઘણી એક્ટિવિટીઝમાં ખૂબ સક્રિય છે અને સેજલબેનની એક ઓળખાણ છે. સેજલબેન ટેક્સટાઇલ ટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે, M.Tech, અને એમના અનુભવને જ્ઞાનનો લાભ બધાને મળે છે. તો સેજલબેનને વિનંતી કે GFRRCની એજ્યુકેશનલ આ એક્ટિવિટી જે છે GFRRCની એના વિશે 2 શબ્દ. થેન્ક યુ. Good evening all. GFRRC ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર 10 વર્ષથી કાર્યરત છે. આપણી પાસે ત્યાં એક ફેબ્રિકની લાઇબ્રેરી છે. જેવી રીતે બુક્સની લાઇબ્રેરી હોય એવી રીતે ફેબ્રિક્સ છે, યાર્ન્સ છે. તો તમે ઘણા બધા, લગભગ આપણી પાસે 1200+ ફેબ્રિકના સેમ્પલ્સ છે, જે આપણે ખાલી સુરત નહીં પણ સુરતની બહાર ઇચલકરંજી, ચાઇના, તાઇવાન, USA, જાપાનથી મંગાવેલા છે. તમે સેમ્પલ જોઈ શકો. એ સિવાયની એક્ટિવિટીમાં આપણે કોર્સીસ ચલાવીએ છીએ. સ્કિલ ડેવલપમેન્ટ, ટેકનિકલ ડિટેલ્સ પ્રોવાઈડ કરીએ. આપણા કોર્સના નામ છે ફેબ્રિક આઈડેન્ટિફિકેશન. કપડું કેવી રીતે ઓળખવું. બધા જ કપડું પહેરે છે પણ એને ઓળખવાની જે થોડી નાની ઘણી ટેકનિક્સ છે એ શીખવાડીએ. મોડર્ન યાર્ન પ્રિપરેટરી, તો યાર્નની પ્રિપરેટરી આપણે આટલા સારા મશીન જ્યારે વોટરજેટ એડજેટ લાવીએ તો એમાં કયા યાર્ન વાપરી શકીએ અને કેવી રીતે પ્રિપેર કરીએ તે શીખવાડીએ. વિવિંગને લગતા કોર્સ, એરજેટ વિવિંગ, વોટરજેટ વિવિંગ, રેપિયર વિવિંગ. એ સિવાય ટેકનિકલ ટેક્સટાઇલ, સર્ક્યુલર નેટિંગ, ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ, આ બધા ટેક્સટાઇલ રિલેટેડ કોર્સીસ આપણે ત્યાં ચાલે છે. આપણી જે જૂની ઓફિસ હતી સમૃદ્ધિ બિલ્ડિંગ, નાનપુરા ખાતે. એના સિવાય આપણે સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સીસ પણ ચલાવીએ છીએ. એક્સપોર્ટ ઇમ્પોર્ટ મેનેજમેન્ટ, કોઈ પણ બ્રાન્ચમાં હો પણ એક્સપોર્ટ કેવી રીતે કરવું, બહુ નાનો અને સરસ કોર્સ છે. પબ્લિક કમ્યુનિકેશન, તમે કેવી રીતે કમ્યુનિકેટ કરી શકો એને રિલેટેડ કોર્સ. ડિજિટલ માર્કેટિંગ, ગૂગલ વર્કસ્પેસ, આ બધા કોર્સીસ પણ ત્યાં ચલાવવામાં આવે છે. હમણાં એક નવી એક્ટિવિટી ચાલુ કરી છે, લગભગ 6-1 મહિનાથી બહુ સારું કાર્ય આપણે કરીએ છીએ. તે ફેબ્રિક ટેસ્ટિંગ ફેસિલિટી. ફેબ્રિકને, યાર્ન અને ફેબ્રિક એનું કન્સ્ટ્રક્શન તમને કાઢી આપીએ. તમારી પાસે કોઈ કપડું આવ્યું અને કદાચ તમારે જાણવું છે કે આ કેવી રીતે બનાવવું, તો એના રીડ, પીક, વીવ, એમાં કઈ પેટર્ન છે, તમે કેટલા તારનું બીમ લઈ શકો, આ ડિટેલ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. અને આપણું એમ એ છે કે તમે આજે સેમ્પલ આપો તો તમને બીજા દિવસે એનો રિપોર્ટ મળી જાય. વિધિન 24 hours આપણે રિપોર્ટ આપી દઈએ છીએ. એના કલેક્શન સેન્ટર્સ પણ અવેલેબલ છે. ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ, ફોગવા, STTP, સચિન, આપણી આ ઓફિસમાં પણ છે અને નાનપુરામાં આપણું કલેક્શન ટેસ્ટિંગ બધું જ ચાલે છે. તો તમે ત્યાં પણ સેમ્પલ આપી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ સેજલબેન. GFRRC બી જે એજ્યુકેશનલ ને લેબ ટેસ્ટિંગ ને બધી પ્રવૃત્તિ છે એ બાબતે માહિતી આપી. પ્રોગ્રામમાં એક નાનકડો ચેન્જ એ કરીએ છીએ કે સંજયભાઈ દેસાઈ જે આપણા આજના મુખ્ય અતિથિ છે, એમને આજે વલસાડ જવું છે એમના મધરની સાથે. શી ઇઝ નોટ વેલ. તો હું સંજયભાઈને કહીશ કે અહીં પધારે અને એમની અતિથિ વિશેષ તરીકેની સ્પીચ આપે અને એમના અનુભવ અને જ્ઞાનનો સૌને લાભ આપે. થેન્ક યુ. સંજયભાઈ પ્લીઝ. સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી વિજયભાઈ મેવાડા,
વાઇસ પ્રેસિડેન્ટ નિખિલભાઈ, ચેમ્બરના સેક્રેટરી મૃણાલભાઈ શુક્લ, વિજયભાઈ જરીવાલા, GFRCCના ચેરમેન ગિરધર ગોપાલજી મુંદ્રા, કો ચેરમેન અમૃતભાઈ ભટ્ટ, અતુલભાઈ, ભગીરથભાઈ, ઉપસ્થિત વ્યુઅર્સ મિત્રો, આજના સમારંભમાં મને જે મહેમાન તરીકે જે આપણે ઇન્વાઇટ કર્યો તે બદલ હું GFRRCનો ખૂબ જ આભાર માનું છું કે GFRRC એક ખાસ પ્રેમ રાખીને ને તેમાં ગિરધર ગોપાલજી અને અમૃતભાઈનો ખાસ એ આગ્રહ હતો ભાઈ તમે આવજો, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. આજના જે મુખ્ય વક્તા છે આશીષભાઈ ગુજરાતી, એ વોટરજેટ રૂમ્સની એફિશિયન્સી કેવી રીતના વધારી શકાય એના પર તમને જણાવશે અને એમાં વોટરજેટ રૂમ્સમાં નવી નવી પ્રોડક્ટો શું તમે બનાવી શકો એના પર જણાવશે. પણ હું તમને કંઈક જુદું કહીશ કે ભાઈ તમારી જે એફિશિયન્સી છે તે ઓછી કેમ આવે છે, કે તમે કયા કારણસર તમારી એફિશિયન્સી ઓછી થાય છે, તો તેના હું તમને શું શું કારણે આપણે એફિશિયન્સી ઓછી થાય છે તે જણાવીશ. સૌથી પહેલું તો ભાઈ રોંગ સિલેક્શન ઓફ મશીન. જ્યારે વોટરજેટની શરૂઆત થઈ, મોટે ભાગે 2003-4થી ઘણું વોટરજેટ મશીનો આવવા માંડ્યા, ત્યારે વિવોરોનો એક ક્રેઝ હતો કે 190 સેન્ટીમીટર 2 નોઝલ ઇલેક્ટ્રોનિક ફીડરવાળા ડોબીવાળા GD50 ડોબીવાળા મશીન. આ બધા મશીનો આપણે કોરિયાથી જે ભંગાર હતા, કોરિયા અને ચાઇનાનો જે ભંગાર છે તે આપણે લઈને આવ્યા. લકીલી તે ટાઈમે ટ્વિલનું માર્કેટ સારું હતું, ઇનએફિશિયન્ટ મશીન ચાલતા હતા, છતાં બી એ મશીનો ચાલી ગયા. પછી એક ક્રેઝ એવો આવ્યો કે ભાઈ ચાઇનાથી નવા મશીનો લાવવા. એ ચાઇનાથી જે નવા મશીન આપણે લાવવાની શરૂઆત કરી તેમાં બી શું હતું કે આપણે ચાઇના જઈને આપણે બાર્ગેન કરીએ કે મને પેલો કે $6,000, એટલે મને યાર મતલબ $4,500 મળે કે નહીં. હવે ચાઇનીઝ તો શું છે કે ભાઈ ગ્રાહક આવે ને તેને ગમે તેમ પરવા પર તમે 2,000માં કહો ને તો 2,000માં બી તમને મશીન આપી દે. એટલે આપણે જે સસ્તું કરવાના લોભમાં ચાઇનાથી જે નવા મશીન લાવ્યા એ બી હલકી ગુણવત્તાના મશીનો લાવ્યા અને જે એફિશિયન્ટલી આપણે ચલાવી નહીં શક્યા. કેમ ચાઇના વાળો શું કહે, એકચ્યુઅલી ચાઇનામાં લગભગ મેં 25-30 વોટરજેટ મેન્યુફેક્ચર યુનિટો વિઝિટ કર્યા છે. મોટાભાગના લોકો કોઈ મશીન બનાવતા નથી. તમે ઓર્ડર આપો એટલે પાર્ટ્સ લઈ આવે, એની પેલી જે બોડી હોય બોડીને કલર કરીને પાર્ટ્સ ભેગા કરીને તમને મશીન બનાવીને આપી દેશે. જેન્યુઇનલી મશીન બનાવનારા તો હાર્ડલી 3-4 જણા જ છે, બરાબર. પણ એના રેટ ઊંચા છે એટલે આપણે શું છે કે આપણે તો ભાઈ આનો રેટ વધારે છે એટલે આપણે નહીં, આપણે સસ્તું મશીન લેવું છે. એના કારણે આપણે હલકી કક્ષાના ચાઇનાના મશીનો લાવ્યા. બીજું આપણે ત્યાં સારી પ્રિપરેટરી નથી. પ્રિપરેટરીમાં વોર્પિંગ, સાઇઝિંગ, ટ્વિસ્ટિંગ. હવે જે આપણે મશીનો તો લાવ્યા ભાઈ, હાઈ ટેકનોલોજીના મશીનો લાવ્યા, પણ એને સુસંગત જે સાઇઝિંગ મશીન હોવું જોઈએ, ટ્વિસ્ટિંગ હોવું જોઈએ કે સાઇઝિંગ હોવું જોઈએ એ નથી. એને કારણે જો વોટરજેટ કોઈ પણ બીવિંગ ઇન્ડસ્ટ્રીમાં કે પ્રિપરેટરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ ધ બીવિંગ. હવે એ હાર્ટ બરાબર નહીં હોય અને પછી આપણે એને ધક્કો મારીને ચલાવવાની કોશિશ કરીએ ચાલવાનું નથી. એટલે એ પ્રિપરેટરી સારી નહીં હોવાને કારણે બી આપણી એફિશિયન્સી સારી આવી શકતી નથી. થર્ડ, રીડ અને વાયર હીલ. મને ખ્યાલ છે હું 2004માં કોરિયાથી જ્યારે મશીન લેવા ગયા હતા ત્યારે ત્યાં વાયર હીલનો ભંગાર હતો. આપણા માટે બહુ સારી વસ્તુ. હવે એ લોકોએ શું છે કે એકદમ કંદમ હાલતમાં જે વાયર હીલ કાઢી નાખેલી તે બધી SS ની વાયર હીલ આપણે લઈ આવ્યા હતા. હજુ બી એ જ વસ્તુ ચાલે છે. હવે કંઈક થોડા લોકો નવી વાયર હીલ વાપરતા થયા છે, બાકી હમણાં સુધી SS ની જૂની વાયર હીલ જ લોકો વાપરતા હતા. અને સેમ વસ્તુ રીડ. તો રીડમાં શું એવું છે કે ભાઈ રીડ ઇન્ડિયન મેન્યુફેક્ચર પાસે બનાવવા જઈએ તો એ 8-10 હજાર રૂપિયાની એક રીડ બનાવી આપશે અને એ આટલા રૂપિયા ખર્ચ્યા પછી બી હાર્ડલી તમે 1-2 મહિના પર ફિનિશ કરી શકશો. એટલે આપણે ઓપ્શન તરીકે શું વિચારીએ કે ભાઈ ઓપ્શન તરીકે આપણે સેકન્ડ હેન્ડ રીડ શોધવાની કોશિશ કરીએ. હવે આ બધી સેકન્ડ હેન્ડ રીડ છે ને કોરિયા અને ચાઇનાથી જે નંબર ઓફ ટાઈમ વપરાયા પછી આપણે તો આવે છે આપણને 1500, 1600, 2000 રૂપિયામાં રીડ મળે છે અને એ રીડથી આપણે વોટરજેટ રૂમ્સ ચલાવવાની કોશિશ કરીએ છીએ. એના કારણે આપણે સારી એફિશિયન્સી લઈ શકતા નથી.
ફોર્થ પોઈન્ટ કે ભાઈ ક્વોલિટી ઓફ વોટર. આપણે ત્યાં વોટર જેટ રૂમ્સ ઘણા બધા લોકોએ નાખી દીધા છે, પણ ઘણા બધા લોકો પાસે આરો પ્લાન્ટ નથી. વોટર જેટના એના માટે આપણે આરો વોટર જોઈએ, બિલો 100 TDS કે 50 થી 100 TDSનું પાણી જોઈએ. પણ મોટાભાગના લોકો, મેં મારા સર્કલના ઘણા લોકોને હું જાણું છું કે જે 2500 થી 2000 TDS ડાયરેક્ટ પાણી વાપરે છે. હવે આ પાણીથી જો તમે વોટર જેટ રૂમ્સ ચલાવો તો તમારી એફિશિયન્સી કોઈ સંજોગમાં નહીં આવી શકે. વેધર કન્ડિશન, 6th પોઈન્ટ. હવે આપણે તે આવીને આપણે બધા વાતો કરીએ કે ભાઈ ચાઇનામાં તો કે સાલું એક શેડની નીચે આટલા બધા મશીનો, આપણે અંદર જોઈએ શેડની નીચે 1000 મશીન પસારું, ત્યાં કોઈ વર્કર દેખાતું જ નથી. એક લેડીઝ 20-30 મશીન ચલાવે, પણ એ ચલાવવા કેવી રીતના ચલાવી શકે? ત્યાંની વેધર કન્ડિશન બહુ સારી છે, અને કદાચ વેધર કન્ડિશન સારી નહીં હોય તો એ લોકો હ્યુમિડિફિકેશન પ્લાન્ટ અથવા તો એસી પ્લાન્ટની અંદર મશીન ચલાવે. આપણે ત્યાં બી જે સારા યુનિટો છે, જે કોસંબામાં કુસુમગર કરીને યુનિટ છે, એ એના જેટલા બી મશીનો જે ચાલે છે બધા વોટર એસી પ્લાન્ટની અંદર જ ચાલે છે. તેને કારણે એની એફિશિયન્સી બહુ સારી આવે છે, મશીનનું સિલેક્શન એનું સારું છે. આપણે ત્યાં શું છે કે 12 મહિનામાંથી લગભગ 8 મહિના તો આપણે ગરમીના જ મહિના હોય છે. હમણાં બી માનો કે આ મોન્સૂન કહેવાય, હમણાં બી મોન્સૂન પણ ગરમી સમર જેવી. હવે તમે કમ્પેર વોટર જેટ જે ચલાવતા હોય એને તો ખ્યાલ છે કે ભાઈ તમે સમરમાં તમારી વોટર જેટ રૂમ્સની એફિશિયન્સી કેવી આવે અને વિન્ટરમાં કેવી આવે. વિન્ટરમાં તમારા મશીનો પાણીની જેમ ચાલશે, જ્યારે સમરમાં તમે થાકી જશો. તમને એમ જ થશે કે આ કયા કારણસર આપણે નથી ચલાવી શકતા. અચ્છા, મશીનની એફિશિયન્સી નહીં જ આવશે, સાથે ક્વોલિટી બી સારી નહીં આવશે. એટલે આપણે ત્યાં જે ઇન્ડિયામાં જે વેધર કન્ડિશન જે છે કે મોટાભાગે આપણે ગરમીની પ્રમાણ વધારે રહેતું હોય, એને કારણે આપણે વોટર જેટની એફિશિયન્સી સારી આવી શકતી નથી. આપણે ત્યાં વોટર જેટ નાખવાની શરૂઆત થઈ એટલે મોટાભાગે આપણું જે એક્ઝિસ્ટિંગ સેટઅપ હોય, ઘણા પાવર લૂમવાળા હોય, તો પાવર લૂમ પણ એમ વિચારે કે ભાઈ ચાલો આ મારું જે પાવર લૂમનો જે 16 ફૂટનો ગાળો છે એમાં ચાલો વોટર જેટ સેટ થાય કે નહીં. કોઈ પાસે 20 ફૂટનો પહોળાઈનો ગાળો હોય, તો એ જે એક્ઝિસ્ટિંગ જે સેટઅપ છે એ સેટઅપમાં વોટર જેટ મૂકવાની કોશિશ કરી અને મૂક્યા. હવે એકચ્યુઅલી વોટર જેટ માટે જે પરફેક્ટ લેઆઉટ જોઈએ તે લેઆઉટને આપણે ફોલો કર્યું નથી. હવે જ્યાં સુધી તમારે પરફેક્ટ લેઆઉટ નહીં હોય ત્યાં સુધી તમે સારી રીતના મશીન ચલાવી નહીં શકો. આપણે એમ કે મશીન વધારે બેસાડી દઈએ, ઓછી આપણે બિલ્ડિંગ કોસ્ટ ઓછી થાય, જમીન કોસ્ટ ઓછી થાય, એના માટે આપણે આ રીતનું લેઆઉટ જરા બી ફોલો નહીં કર્યું. વર્કરો માટે વર્ક એન્વાયરમેન્ટ સારું નથી. મોટાભાગની ફેક્ટરીમાં વર્કર માટે સારા પાણી પીવાની સગવડ નથી, ઇવન વોશરૂમની સગવડ નથી. તો આવા વર્ક એન્વાયરમેન્ટમાં વર્કર સારી રીતના કામ કરી શકતો નથી. અને હમણાંનો સૌથી મોટો મેજર પ્રોબ્લેમ કે માણસોની જબરજસ્ત શોર્ટેજ. તમને થ્રુ આઉટ ધ યર વીવર માણસોની બાબતમાં કમ્ફર્ટ પોઝિશનમાં હોતો જ નથી. કોઈ દિવસ એની પાસે ઓપરેટરની હોય, કોઈ દિવસ માસ્ટરની હોય, કોઈ દિવસ બીમ ગેટરની હોય, બીમ એ બધું હોય તો પછી ચેકરની હોય, ચેકર હોય તો પછી ડિસ્પેચ વાળો નહીં હોય. એટલે કોઈ પણ રીતના તમારી પાસે મેન પાવરની જબરજસ્ત શોર્ટેજ છે. એનું મેઇન રીઝન શું છે કે ભાઈ લોકલ માણસોએ કામ કરવું નથી. જે તમે લોકલ માણસ એમ્પ્લોય કરશો તો લોકલ માણસો શું છે કે ભાઈ એને દરેક તહેવારની અસર આવશે. ભાઈ હવે હમણાં પેલું પાવાગઢમાં કંઈક કે લોકો એના માટે જતા હોય, પદયાત્રા જતા હોય, અંબાજી માતાના પદયાત્રા જતા હોય, તો એના માટે રજા પાડશે, પછી નવરાત્રિની રજા પાડશે, દશેરાની રજા પાડશે, પછી દિવાળીમાં તો આપણે એમ કે ચાલો દિવાળી તો પૂરી થઈ ગઈ, 4-5 દિવસમાં આપણે યુનિટ ચાલુ કરશું. તો એ લોકો દિવાળી પછી જ માણસો આવે. એ પૂરી થાય એટલે તમે દિવાળી પછી મહિનો પછી તમે તમારું યુનિટ સેટ કરો એટલે તમને હોળી દે. જેવી કેલેન્ડરમાં હોળીની ડેટ જોઉં એટલે આપણા મોટિયા મળી જાય કે સાલા હોળી આવવાની, નવ સારું એટલે હોળી આઈ થિંક મોટે માર્ચમાં આવે એટલે એપ્રિલ, મે, જૂન, એટલે જ્યાં સુધી સ્કૂલ ખુલે નહીં, વરસાદ પડે નહીં, ત્યાં સુધી પાછું તમને યુનિટ પરફેક્ટ ચાલુ નહીં કરી શકો. એટલે તમારે જે બી
યુનિટ ચલાવતો હોય બહુ ડિફિકલ્ટીથી ચલાવવું પડે. ઘણી વાર તો એમ થાય કે આપણે આ શું ધંધો લઈને બેઠા, ચાલો આ માણસો માટે આપણે આટલું બધું કરવું પડે કે જે અપર લેવલના માણસો ઠીક છે, ઇવન હેલ્પર લેવલના માણસો નહીં મળી શકે. એટલે મેઇન એક તો લોકલ માણસો કામ નથી કરતા, અને જે પરપ્રાંતીય માણસો જે આવતા હતા યુપી, એમપી, બિહાર, ઓરિસ્સા, ત્યાંના જે માણસોને શું છે ત્યાં સ્થાનિક રોજગારી મળવા માંડી. સ્થાનિક રોજગારી એ ઉપરાંત જે અધર સેગમેન્ટ, મારે ત્યાં ગોધરાના ઘણા માણસો કામ કરે છે. હવે એ ગોધરાના માણસો નથી આવતા. મેં પૂછ્યું કેમ નથી આવતા, તો અહીંયા મળતા આવે કોઈ ઓપરેટર આવે કે માસ્ટર આવે કે બીમ ગેટર આવે તો હવે 600-700 રૂપિયા રોજ મળે. હવે એમ કે અમને ત્યાં કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં કામ મળે છે. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં અમે જોડું તરીકે હસબન્ડ અને વાઈફ બંને સાથે કામ કરે તો અમને 1200 રૂપિયા મળે. તો ગામ છોડીને એ 700 રૂપિયા કમાવા અહીંયા શું કામ આવે જ્યાં એને 1200 રૂપિયા મળે છે. અચ્છા, બીજું સરકારની મોદીજીની બહુ સારી સ્કીમ છે કે ભાઈ કોવિડ વખતે એમણે સ્કીમ ડિક્લેર કરી, ભાઈ ગરીબ માણસોને ફ્રી ફૂડ એટલે અનાજ ફ્રીમાં મળે, રાશન મળે. હવે એ રાશન ફ્રીમાં મળે એના કારણે બસ રાશન લઈ લે અને થોડું ઘણું એને પેલું પોટલીના પૈસા મળી જાય એટલે એટલા દિવસ નોકરી કરે, બાકી વધારે નોકરી કરે નહીં. હવે ફેક્ટરીમાં આપણે દરેક સેગમેન્ટના માણસોનો વિચાર કરીએ ને, કોઈ બી લેવલ, ભાઈ હેલ્પરથી માંડીને મેનેજર લેવલ, દરેક કક્ષાના માણસો ટોટલી ઇનએફિશિયન્ટ. આપણે ત્યાં આઈધર ટ્રેડિંગ સેન્ટરનો અભાવ છે, કોઈ બી કારણસર આપણે સારા સ્કિલ માણસો મળતા નથી, એટલે આપણે આપણું યુનિટ ધક્કા મારીને ચલાવવું પડે. ભાઈ જે વોટર બ્યુરો છે, ભાઈ વાત સાચી છે ને, જે ભાઈ કહ્યું બધું બરાબર છે. આ અનુભવ કરો છો કે ભાઈ વર્કરોની હમણાં કેમ પરિસ્થિતિ, કેવી પરિસ્થિતિ વર્કરોની? એવું જ છે ને? અચ્છા, હવે ભાઈ એસી ને હ્યુમિડિશન પ્લાનની વાત કરતી હતી. ભાઈ આપણે ત્યાં એસી હ્યુમિડિશન પ્લાન વગર આપણે ચલાવીએ છીએ. આ જ વોટર જેટ મશીન જો આપણે હ્યુમિડિશન પ્લાન, બરાબર ને સાહેબ, હ્યુમિડિશન પ્લાન કે એસી પ્લાનમાં જો ચલાવતા હોઈએ તો કદાચ આપણને પાવર બિલ વધારે આવશે, પણ એ જે પાવર બિલની સામે તમારું જે પ્રોડક્શન જે વધારે આવશે ને તે કવર કરી લેશે. પણ આપણે તો એક મેન્ટાલિટી છે કે ભાઈ એસી પ્લાન નહીં ચલાવો. શરૂઆતમાં ટેક્સટાઇલિંગમાં બી એસી પ્લાન ચાલતા હતા, પછી એમ કે ભાઈ ટેક્સટાઇલિંગમાં એસી પ્લાન શું કામ ચલાવવા, એટલે ટેક્સટાઇલિંગમાં બી એસી પ્લાન બંધ થઈ ગયા. અચ્છા, બીજું આપણે જે આપણું રો મટીરિયલ યાન, મારો એક એવો આગ્રહ છે કે ભાઈ તમે જે બી યાન પરચેસ કરો તે સારા સ્પિનર પાસે જ પરચેસ કરો. લોકલ કોઈ યાન પરચેસ કરવાની જરા બી ઈચ્છા ધરાવો નહીં. સારા સ્પિનરમાં રિલાયન્સ, ગાર્ડન, વેલનોન, ફિલાટેક્સ, એ જે હવે જે થોડા બેચા છે એવા સારા સ્પિનર જે સીપી બેઝ સ્પિનરો જે છે એવા પાસે જ યાન પરચેસ કરવાનું રાખો, કારણ કે એ સારું યાન હશે તો તમારા મશીન સારી રીતના ચાલી શકશે અને તમે એફિશિયન્ટલી મશીન ચલાવી શકશો. આમ આપણે જોઈએ ને તો આ બધા કારણસર જે મેં તમને કારણ આપ્યા તે કારણસર આપણે સારી રીતના એફિશિયન્ટલી મશીન ચલાવી નથી શકતા. હવે આપણે જોઈએ આશિષભાઈ, આપણે પાવર લૂમ 7 લાખ 5 થઈ ગયા, ચાલો વોટર જેટ 80,000, રેપિયર 25, એડજેટ 5-6 હજાર. હવે તમે આનું સીધું પ્રોડક્શન ગણશો ને તો પર ડે તમારું પ્રોડક્શન લગભગ 8-8.5 લાખ મીટર આવવું જોઈએ. તમે કેલ્ક્યુલેટ પ્રોડક્શન ગણશો કે ભાઈ 6 લાખ પાવર લૂમનું, 80,000 વોટર જેટનું, 25,000 રેપિયરનું, 5,000 એડજેટનું, એ બધાનું પ્રોડક્શન કરો તો લગભગ 8 કરોડ મીટર આવવું જોઈએ. એની સામે આપણે તો માર્કેટમાં ફક્ત 4-4.5 લાખ મીટર પ્રોડક્શન, મેક્સિમમ 5 કરોડ મીટર માલ આવે છે. હવે એ હિસાબે તમે ગણશો ને તો તમારી એફિશિયન્સી 60% જ છે, બરાબર.
હવે આને તમે બીજી રીતના ક્રોસ સ્ટડી કરો. તમે યાનવાળા પાસે ડેટા લેશો, ભાઈ સુરતમાં યાનનું કન્ઝમ્પશન કેટલું છે, એ કન્ઝમ્પશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે ગણશો ને તો એ ફિગર 60% જ ટેલી થશે. એટલે થ્રુ આઉટ ધ યર તમે એવરેજ તમારી એફિશિયન્સી તમારા વિવિંગ ઇન્ડસ્ટ્રીની ગણશો તો 60%થી વધારે આવતી નથી. અચ્છા, આશીષભાઈ કંઈક નવી ક્વોલિટીની બી વાતો કરે છે, એટલે મારી વ્યુરોને ખાસ આગ્રહ છે, ભાઈ માર્કેટમાં ઘણી બધી ક્વોલિટી ચાલે છે, પણ તમે તમારું એક સેગમેન્ટ પર ફોકસ કરી દો. ભાઈ જેમ આશીષભાઈ લૂમ્સ નાખ્યા તો ભાઈ એણે નક્કી કર્યું ભાઈ મારે તો હોમ ફર્નિશિંગમાં જ ફોકસ કરવું છે. હવે સુરત સ્ટેશન પર કોઈ બી વેપારી ઉતરે ને એટલે એમના આદિત્ય ટેક્સટાઇલ પર સીધો પહોંચી જાય કે ભાઈ અમે એક જ વસ્તુમાં હોમ ફર્નિશિંગમાં જ એણે ગ્રીપ મેળવી લીધી, એટલે શોધતો આશીષભાઈને આવશે. સેમ વે આપણે બે જ કરવું પડશે, કોઈ પણ એક સેગમેન્ટ પર ફોકસ કરી દેવાનું. ભાઈ તમે સાડીનું કપડું બનાવતા ભાઈ સાડી પર ફોકસ કરો, શર્ટિંગ બનાવતા શર્ટિંગ, શૂટિંગ બનાવતા શૂટિંગ, ડ્રેસ મટીરિયલ, પોકેટિંગ, મંડપ ડેકોરેશન, કોઈ પણ એક સેગમેન્ટ પકડી લો અને એ સેગમેન્ટ પર જ ફોકસ કરો. હવે હમણાં શું થશે કે એક્ઝિબિશનમાં વિવરો જોવા આવે, ભાઈ આદિત્યવાળા શું બનાવે છે, તો હોમ ફર્નિશિંગ બનાવે છે, ચાલો મારે હવે સાડીમાંથી બંધ કરીને હું બી હોમ ફર્નિશિંગ બનાવું. એટલે આવું જે આપણે બધું ફ્રિકવન્ટ ચેન્જ કરવા જઈએ એના કારણે આપણી કોઈ આઈડેન્ટિટી ઊભી નથી થતી. એટલે તમારે સારા માર્કેટિંગ માટે તમારે એક પરફેક્ટ તમારી આઈડેન્ટિટી ઊભી કરવી પડે કે ભાઈ આદિત્ય ટેક્સટાઇલ ભાઈ આ જ વસ્તુ બનાવે એટલે એને ગમે ત્યાંથી છોટો માણસ આવે. હવે આમ વિવિંગની જે ડિફરન્ટ ટેકનોલોજી છે, ભાઈ પાવરલૂમ, એરજેટ, વોટરજેટ, રેપિયર, સટલલેસ, પણ હું એવું માનું છું કે આ બધી ટેકનોલોજીમાં સૌથી બેસ્ટ ટેકનોલોજી વોટરજેટ છે અને સુરત માટે સૌથી સારી ટેકનોલોજી છે. ખાલી તમે નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં અથવા તો એક્ઝિસ્ટિંગ યુનિટમાં એક્સપાન્શન કરતા પહેલાં ખાલી તમારું વોટર સોર્સિંગ અને વોટર ડિસ્પોઝલ એ બે વસ્તુનું પ્રોપર ધ્યાન આપજો તો બરાબર તમે યુનિટ ચલાવી શકશો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, તમે મને ધ્યાનથી સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. સંજયભાઈ ખૂબ ખૂબ આભાર. એક સરસ મજાની સ્પીચ જેમાં એમના અનુભવનું બાતું, એમનું વિઝડમ છલકાતું હતું. એમની બધી વાતો રિપીટ નથી કરતો, સમય બચાવ, પણ એક વસ્તુ મને ગમી ગઈ કે વીવર એ કે 600 રૂપિયાની રોજી કે જે હશે એક્ઝેક્ટલી આંકડો મને ખબર નથી, પણ એ કે ગામ જતો રહે, આમ થાય તેમ થાય અને અહીં આવે નહીં ને માણસોની સ્કેર્સિટી ઊભી થાય. તો ગઈકાલે હું અખબાર વાંચતો હતો, એમાં જ આવી જ કંઈક વાત સરસ હતી કે હરિયાણામાં અત્યારે રાજકીય કુસ્તીનો માહોલ બરાબર જામ્યો છે અને ઓડિયન્સ મળતું નથી, એટલે આજુબાજુના ગામોના જેટલા વર્કર્સને અમુક સ્ટાફ હોય એને ટ્રકો ભરીને લઈ જાય અને રોજના 800 રૂપિયા આપે. તો સંજયભાઈ રોજના 800 રૂપિયા જો રાજકીય પક્ષને નેતાઓ આપતા હોય એટલે ફેક્ટરીમાં કોણ જાય? સારું છે કે સુરતમાં આવા ભયાનક રાજકીય માહોલ નથી અને વર્કરો કામ કરી શકે છે. થેન્ક યુ. હવેના જે આપણા આજના મુખ્ય વક્તા છે આશીષભાઈ, જેનો સબ્જેક્ટ છે વોટરજેટ લૂમ્સ બુસ્ટિંગ એફિશિયન્સી એન્ડ ડ્રાઇવિંગ ઇનોવેશન ઇન પ્રોડક્શન. આશીષભાઈની ફેક્ટરીઓ થોડાક વખત પહેલાં ગયો ત્યારે ચેમ્બરે મને જે વિવિધ સેમિનારની જવાબદારી આપી દીધી આશીષભાઈ અનુભવી છે અને મને કેવું છે કે સંકટ સમયે જ્યારે સાંકળ ખેંચવાની હોય ને તો અમે પત્રકારોએ 15-20 સાંકળ આવી રાખેલી હોય છે કે ખેંચી એટલે અમારું કામ ટ્રેન થોભી જાય અને અમે અમારે જરૂર જે પગલાં લઈ લઈએ. તો આશીષભાઈ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ચેન્જ છે કે એમને ખેંચીને એમની પાસેથી હું જ્ઞાન લેતો હોઉં છું. આશીષભાઈએ કહ્યું, આશીષભાઈ ઇઝ અ વેરી નોલેજેબલ પર્સન. બહુ ફ્રેન્કલી એમની સામે કહું છું એટલે નથી, પણ પત્રકાર તરીકે ટેક્સટાઇલમાં ખાસ જ્યારથી હું આવ્યો ત્યાંથી વિવિધ સબ્જેક્ટનું મને પોતાનું બહુ નોલેજ ન હોય, સ્વાભાવિક છે,
પણ મારે જ્યારે જ્યારે જ્ઞાનની જરૂર પડી ત્યારે મેં ઉછીનું લીધું છે અને એક યાચકને એક કુતૂહલ તરીકે બધે ગયો છું. એવી અનેક વ્યક્તિઓમાં એક મજબૂત પિલર હોય તો આશીષભાઈ છે. પોતે આશીષભાઈ પોતે એન્જિનિયર છે, મિકેનિકલ એન્જિનિયર છે. બેંગ્લોરમાં ભણીને સુરતમાં આવેલા, પોતાનું વિવિંગનું યુનિટ કર્યું, ચેમ્બર ઓફ કોમર્સમાં જોડાયા હતા અને ચેમ્બર ઓફ કોમર્સમાં આજની તારીખમાં ટેક્સટાઇલને લગતી બાબતોનું બ્રેન છે એવા જે ગણ્યા ગાંઠ્યા લોકો છે. એમાં વન ઓફ ઇઝ આશીષભાઈ, જેઓ એમનું પોતાનું યુનિટ ચલાવે છે, આદિત્ય હોમ ટેક્સટાઇલ્સ. એમણે હવે તમને મંજૂરી આપી છે. વચ્ચે જરા ઇન્ટરપ્ટ. સંજયભાઈ, થેન્ક યુ સો મચ, આપ આવેલા અહીંયા અમારા સૌને આમંત્રણને માન આપી, થેન્ક યુ. આશીષભાઈનું જે યુનિટ છે જોવાલાયક છે. જોવાલાયક એટલા માટે હતું, હવે તેમણે મંજૂરી આપી છે. એનીબડી કેન ગો ધેર. જોઈશું કોઈનું સારું તો અનુકરણ થઈ શકશે. ટેક્સટાઇલ વિશે હું બી જાણી શક્યો આટલું કે ભાઈ 95થી એવરી 4 યર થતું ટેક્સટાઇલના એક્ઝિબિશનો મેં જોયા. પછી વર્લ્ડની ટેકનોલોજી મેં જોઈ. હાલાકી મારું કોઈ ટેક્સટાઇલનું પોતાનું યુનિટ નથી, પણ મને આજે બી થયું કે ટેક્સટાઇલના એમાં જે અમુક ઘણી ગાંઠી વસ્તુઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. આશીષભાઈની પહેલાં જસ્ટ 2 પોઈન્ટ ખાલી એ કહું. ફર્સ્ટ ઇઝ નોલેજ. તમે બધા જે હશો, નોલેજ વગર તકલીફ પડે. ટેકનોલોજી બી કરંટ ટેકનોલોજી નહીં કે સારું મળે છે એટલે લઈને સુટેબલ ટેકનોલોજી. મેનેજમેન્ટ આવા સબ્જેક્ટ છે. ક્યારેક એના વિષય પર બી સેમિનાર કરશો તો હું આશીષભાઈને આવકારું છું. આશીષભાઈ ગુજરાતી ગીવ અ બિગ એપ્લોડ. અને આશીષભાઈને આમંત્રણ આપું છું કે તમારા વિચારો, તમારો અનુભવ અને તમારું વિઝડમ અને તમારી એબિલિટીઝને અહીંયા પ્રદર્શિત કરો અને લોકોને પ્રોત્સાહિત કરો. થેન્ક યુ. Respected President Vijayભાઈ Mewawala, Vice President Nikhilભાઈ, GFRRC Chairman મુન્દ્રાજી, GFRRC Vice Chairman અમરેશભાઈ, ચેમ્બર ટ્રેઝરર મૃણાલભાઈ, ભગીરથભાઈ અને અતુલભાઈ, અને આપ સૌ મારા વિવર્સ મિત્રો. આઈ થિંક બધાના જ વોટર જેટ છે. કેટલા બધા વોટર જેટ વાળા છે અને અથવા તો વોટર જેટ નાખવાનું પ્લાનિંગ કરતા હશો, રાઈટ? તો મારું પ્રેઝન્ટેશન પીપીટી ફોર્મ પર છે. તમારે ક્વેશ્ચન આન્સર સેશન આપણે રાખ્યો છે પછી, અને જો વચ્ચે બી પૂછવું હોય તો વાંધો નથી. આ જૂનો ફિગર છે. ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ જે હવે 2024માં લગભગ 3000 લાખ કરોડનું થવાનું, અને આપણું ઇન્ડિયાનું જે માર્કેટ છે 2030 સુધીમાં લગભગ 19 લાખ કરોડનું થશે, જેમાં એક્સપોર્ટ $100 બિલિયન. અને આમાં જો 91% જે નવું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે તે ચાઇના અને ઇન્ડિયામાં આવ્યું. અને ઇન્વેસ્ટમેન્ટ ઇન વિવિંગ ઇન એશિયા એટલે 48% જે છે તે વોટર જેટમાં થયું, 31% રેપિયરમાં થયું અને બાકીનું એર જેટમાં થયું. એટલે બધાની જે આપણે વોટર જેટ, એર જેટ ને રેપિયર ક્યાં ક્યાં આપણે વપરાય છે એ તો આપણે સૌ જાણીએ જ છે. હવે આપણે જે ફાઈબરની વાત કરીએ તો કોટન જે આપણા ત્યાં આજે પણ ઇન્ડિયામાં વધારે વપરાય છે, પરંતુ આપણે વર્લ્ડ વાઇડ જે છે તે MMF વધારે વપરાય છે. વર્લ્ડ વાઇડ મોર દેન 65% MMF, અને અહીંયા આપણું કોટન હજી 65%. એટલે MMF સેક્ટરમાં બહુ મોટો સ્કોપ છે. આપણે વર્લ્ડ લેવલ જે 65, એ લોકોનું બી ટાર્ગેટ છે 75% MMF યુઝ થાય. અને આપણે ઓલરેડી MMFના આપણે તો કિંગ છે. આજે MMFમાં કહીએ તો ચાઇના પછી સુરત જ આવે છે MMFમાં, જે ચાઇનાને પણ બીટ કરી શકે. હવે આ વોટર જેટ લૂમ્સના એડવાન્ટેજ તો તમને એમને સમજાવ્યા છે, પરંતુ એક વાત કહું કે જે આપણી કોસ્ટિંગ છે, હવે આપણે જેટલા બી હાઈ સ્પીડ વીવિંગ મશીન છે, પર પીક કોસ્ટિંગ ઇન્ક્લુડિંગ વોટર ચાર્જીસ, અને એમાં જો તમારું પોતાનું ETP અને રિસાયકલ હોય તો લગભગ 2 પૈસા આવે, અને જો તમે કશે મેમ્બરશિપ લીધી હોય તો 3.5 પૈસા આવશે. જે બાકીના જે સેક્ટર છે, એરજેટ છે અને રેપિયર છે, એના કરતાં ખૂબ જ ઇકોનોમિકલ છે. અને એનું તમે ક્વોલિટી તો આપણે ધારો કે સારું સિલેક્શન કર્યું હોય તો વિવિંગ ક્વોલિટી આપણે ત્યાં સારી આવશે. હવે સ્ટાર્ટ કરીએ.
સંજયભાઈએ કહ્યું ને કે સિલેક્શન પહેલાં તમારે મશીનરીનું બી બહુ અગત્યનું છે, અને મશીન સિલેક્ટ કરતાં પહેલાં તમે ફેબ્રિક સિલેક્ટ કરજો કે મારે ત્યાં આ ફેક્ટરીમાં હું આ ફેબ્રિક બનાવીશ. અને ફેબ્રિક સિલેક્ટ કરતાં પહેલાં તમે એવું હોય ને તો બહારથી ફેબ્રિક લઈને તમે એનું એક્સપિરિયન્સ લઈ લો. અને મારો જે અનુભવ છે એ કહું તમને કે તમે જે કંઈ બી ફેબ્રિક વોટર જેટનું પ્લાનિંગ કરતા હો તેમાંથી મિનિમમ 30-40% ફિનિશ કરીને વેચજો, તો તમને આઈડિયા આવશે કરંટ માર્કેટ ટ્રેન્ડ શું છે, અને તમારી પ્રોડક્ટ પહેલેથી આઈડેન્ટિફાઈ કરી લો. અને એનો અનુભવ લેવા માટે બહારથી ગ્રે બહુ અવેલેબલ છે. તમે એ ગ્રે લઈને ગ્રેનું ટ્રેડિંગ કરો, ગ્રે લઈને તમે ડાઇટ બનાવીને ટ્રેડિંગ કરો, અને પછી તમે નક્કી કરો કે મારે આ ફેબ્રિક બનાવવું છે. એટલે એક જ કોન્સેપ્ટ છે ચાઇનાનો બી, કે એ બીમ જે લાગ્યું છે એ બીમની પાછળ બીમ સતત એ લોકો તો 5-6 વર્ષ સુધી ચાલશે. આપણે વર્ષ ચલાવીશું ને તો બી આપણી એફિશિયન્સી સારી આવશે. એટલે ફેબ્રિક સિલેક્શન બહુ અગત્ય છે, અને એના પછી તમારું મશીનનું સિલેક્શન થશે કે મારા કેટલા જીએસએમ છે, 100 મીટર વેઇટ કેટલું છે. કે હવે અમારે ત્યાં હું તમને કહું, મારે ત્યાં 18 કિલોથી ક્વોલિટી ચાલુ થાય અને 40 કિલો સુધીની ક્વોલિટી છે. એટલે એ પ્રમાણે જ મેં પહેલેથી સિલેક્શન કર્યું છે મશીનનું. અને આ વોર્પિંગ હવે પ્રિપરેટરીમાં તો ટ્વિસ્ટિંગ ને બધું કહી દીધું છે. તો તમારે જે ક્રીલ છે તે 900 થી 1200 ની લેવી, જેથી કરીને તમારે એમાં બી એફિશિયન્સી આવે. મારે ત્યાં 1200 ની ક્રીલ છે, 1200 પોઝિશનની. આ બધું તમારે ટાઈમ સ્ટડી બહુ જરૂરી છે કે ક્રીલ લોડ કરવામાં કેટલો ટાઈમ જાય છે, પછી એક સેક્શનમાં કેટલો ટાઈમ જાય છે, બીમ રોલિંગનું જે એમનું ટેન્શન છે એ બહુ અગત્યનું છે. સાથે સાથે ટોટલ આખા બીમ કાઢવામાં કેટલો ટાઈમ છે. હવે આજે એન્ટીસ્ટેટિક ડિવાઇસ જે છે એ બહુ અગત્યનો રોલ પ્લે કરે છે. એન્ટીસ્ટેટિક ડિવાઇસમાં બી 3 જગ્યા પર લાગે છે. એમાંથી મોટે ભાગની કંપનીઓ 2 જગ્યા પર આવે છે. આપણે જ્યારે છેલ્લું ફાઇનલ જ્યારે ડ્રમ પર જાય એ જગ્યા પર એન્ટીસ્ટેટિક ડિવાઇસ ચોઇસ આપે છે તમને કે લગાવી કે નહીં લગાવી, એ આપણે લગાવી દીધી. અને એન્ટીસ્ટેટિક ઓઇલ, હવે આજે ઓઇલનો ભાવ બી યાન જેટલો જ થઈ ગયો છે. પરંતુ તમારે જ્યારે સારી ક્વોલિટીના ફેબ્રિક બનાવવા હોય, તમારી ફેબ્રિકની ડેન્સિટી એટલે રીડ હેવી હોય અને નંબર ઓફ હેન્ડ્સ એટલે તાર વધારે હોય, તો આ એન્ટીસ્ટેટિક ઓઇલ બી કમ્પલસરી તમારે યુઝ કરવું જ પડે. અને બહુ પ્લાનિંગથી તમારે, જેમ અમને કહ્યું સંજયભાઈએ કે સારી કંપનીનું યાન લો જ્યાં તમને લેન્થનું વેરિએશન બહુ ઓછું આવે. એટલે ક્રીલ આઉટ અને ક્રીલ બોટમ અને એનું વેસ્ટેજ 2% વધારે આવવું નહીં જોઈએ. એટલે હું એફિશિયન્સીની સાથે સાથે આપણે ઇકોનોમિકલ પ્રોડક્શન કેવી રીતે આવે એનું પણ જણાવીશ. એક વાત હું તમને જણાવી દઉં, પહેલાં શરૂઆતમાં કહેવાનું ભૂલી ગયો. આ બધું જે નોલેજ છે એમાંથી 80% નોલેજ મેં સંજયભાઈ પાસેથી જ મેળવ્યું છે. કારણ કે સંજયભાઈ મારા કરતાં જૂના છે વોટર જેટમાં, પરંતુ હું પણ આને ધારો કે આપણે સુરતીઓની આદત છે કે ભાઈ ગ્રાઉન્ડ લેવલથી જ ચાલુ કરવું. અહીંયા હમણાં સૂટમાં બેઠો છું, બાકી ટી શર્ટ ને જીન્સ પહેરીને ખાતામાં જાઉં છું. એટલે આપણે જાતે ઉભા રહેવાનું, જાતે આ બધું ચેક કરવાનું, જાતે આ ટાઈમ સ્ટડીઝ કરવાનો કે ભાઈ કેટલી વાર લાગે છે. હા, બીમ ડ્રોઈંગ એટલે બીમ પસારવાનો. બીમ આ રીડ આવે એટલે એની પર તમારે પહેલા તો તમારે પંચ પેલો નંબર આવે ને પંચ, એનો નંબર મારી દેવાનો, આ રીડ નંબર. એટલે તમને આ રીડ છેલ્લે સુધી ટ્રેક થાય, કેટલી જૂની છે, કયા મશીન પર લાગેલી છે, શું સ્ટોક છે. એનું વોશિંગ બી પ્રોપરલી થવું જોઈએ. અને આ બહુ અગત્યનું છે એર ગેપ. તમે કયો ડેનિયર યુઝ કરવાના છો અને એક ઘરમાં કેટલા તાર, એ તમે પહેલેથી રીડવાળાને કહી દેશો તો તમને એ પ્રમાણે એર ગેપ આપશે. એ કંઈ બનાવવા નથી તમારા માટે સ્પેશિયલી, પરંતુ એ લોકો પાસે એર ગેપની રેન્જ હોય અલગ અલગ. ધારો કે હું આજે બ્લેકઆઉટ ફેબ્રિક બનાવું છું, એક ઘરમાં 7 તાર છે અને 80 નો ડેનિયર છે, એટલે એ પ્રમાણે એર ગેપ આપશે તો સ્મૂથલી વર્કિંગ આવશે. રીડ સ્ટોક કરવા માટેની સ્ટોરેજની બી ફેસિલિટી પ્રોપરલી હોવી જોઈએ. આ પણ તમારે સ્ટડી કરવાનું કે ભાઈ એક બીમ પસારતા કેટલો વાર લાગે છે. અને ધારો કે આપણી ડોબી ડિઝાઇન હોય તો એ પેટર્ન, એટલે આમાં પણ એવું થાય છે કે આપણા તો પસારવાવાળા કોન્ટ્રાક્ટ પર હોય. આપણે એવું ઇન્સિસ્ટ કરવાનું કે ભલે કોન્ટ્રાક્ટ પર છે પણ તારા માણસ જે મારા ત્યાં પસારવા આવે છે એ ફિક્સ રાખવાના, એ બદલાવાની જોઈએ.
તો જ તમારા યુનિટનું એને ખબર છે કે આ યુનિટમાં આ ચાલે છે, આ પેટર્ન ચાલે છે. નવા રોજ માણસો આવશે, આ બધું ભોગવું છે મેં, તો ભૂલ કરવાના જ છે. મશીન પર રીડ કાપી છે, પાછી પસારી છે, પાછી એની એ રીડ કાપી છે, આ બધા બી અનુભવ થાય છે. એટલે આ બહુ અગત્યનું છે કે ભાઈ તમારે ત્યાં એને કહેવાનું કે તું માણસ બદલવાનું નહીં મારે ત્યાં. બીમ બેટિંગ એટલે આપણે તો હવે પહેલા આપણે શટલ રૂમ ચલાવતા તો કારીગરે બીમ બાંધી દેતો હતો. હવે તો બીમ ગેટર આવે છે અલગથી સ્પેશિયલ, સારું છે. આપણે ત્યાં બીજી એક વસ્તુ એવી છે, વોટર જેટ ઇન્ડસ્ટ્રી, કે તમે રેપિયર લઈ લો કે એરજેટ લઈ લો, એમ્પ્લોયમેન્ટ એક મશીન પર મિનિમમ એક જણને મળે છે. એટલે એ રીતે તો આપણે સોશિયલ સર્વિસ બી સારી કરીએ છીએ. આમાં પણ જેવું બીમ ધારો કે બિરાન થાય ને પછી એને તરત જ આપણે વોશિંગ કરીએ અને એને લુબ્રિકેશન પ્રોપરલી કરવું બહુ જરૂરી છે. એ તમારે પહેલા તો તમારે જાતે જ ઉભા રહેવાનું કે ભાઈ તું કેવી રીતે ધોઈ બતાવ મને, કેવી રીતે ગ્રીસ ને ઓઇલ લગાવે છે ધોયા પછી, એ બધું. અને બને તો આપણે શું કરવાનું કે પહેલા 6-8 મહિના સુધી વોટર જેટ ઇન્ડસ્ટ્રી, દરેક ઇન્ડસ્ટ્રીમાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ બી આવે છે, એમણે આપણે અપોઇન્ટ કરી લેવાના. એ લોકો પાસેથી આપણે શીખી લેવાનું, અથવા તો એ લોકોને કહેવાનું કે આ રીતે શીખો. પછી બીમ ગેટિંગમાં બી ટાઈમ તમારે ફિક્સ કરી દેવાનો તમારા તાર પ્રમાણે, જેટલા તાર છે. અને એનું ધારો કે કોમ્પ્લેક્સ ક્વોલિટી હોય તો વધારે ટાઈમ લાગે, એટલે મશીન ચાલુ કરવામાં કેટલો ટાઈમ લાગે તે. પછી એનું સેટિંગ બહુ અગત્યનું છે. એટલે તમને કહું કે બીમ પાછળ બીમ જો લાગવાનું હોય ને તો સેટિંગ કરવામાં પાછો વાર નહીં લાગે, એટલે ડાઉન ટાઈમ તમારો નવું બીમ ચાલુ કરવામાં ઓછો થઈ જાય. પછી આ કેચ કોડ કેટિંગ એટલે આપણે પૂછડા, એ તમારા સેટિંગ નહીં હોય તો તમારા વેસ્ટેજમાં બીજો 1 થી 2% ફરક પડી જાય, અને અમુક જણને તો 5-5% વેસ્ટેજ પડી જાય છે. આ મેં પોતે બી અનુભવ કર્યું છે મારે ત્યાં. એટલે બહારથી કોઈ આવે, કોઈ શીખવાડી જાય કે ના તમારા કેચ કોડ બહુ વધારે જાય છે, પછી આપણે ઊભા રહીએ, આપણે સેટિંગ કરાવીએ, પછી આ બધું કહીએ કે જ્યારે તમે નવું યુનિટ નાખો ને ત્યારે તમારે એમ સમજવાનું કે આ યુનિવર્સિટી છે, ત્યાં તમે શીખો છો, ભણવા આવો છો, જે કંઈ બી વેસ્ટેજ ગયું શરૂઆતમાં એ મારી ભણવાની ફી. પછી ગેટિંગ થઈ જાય એટલે જેવું આપણું પહેલું આપણે 10 પોઈન્ટ કહીએ એટલે 10 સેન્ટીમીટર કેવું થાય 10 પોઈન્ટ એટલે એ તરત જ કહી દેવાનું આપણા પ્રોડક્શન મેનેજર હોય કે માસ્ટર હોય કે ભાઈ તું એને રીડ પીક, જીએસએમ, પછી રીડ સ્પેસ અને ટેબલ પર કેટલો પનો છે એ ચેક કર. અને હવે અમે આ કુકર ડાઇંગની સિસ્ટમ એ બી મને એમને સંજયભાઈ સલાહ આપી. જે રોટોવેઝ ધ્યાન ચલાવતું હોય કે ઘણી વાર અનડ્રોન તાર આવી જાય તો તમારી આખી ક્રીલના જેટલા બી બીમ છે બધા બગડે. એટલે કુકરમાં ડાઇંગ કરી લેવો એ ટુકડો, અને એનો પછી તમારે મેન્ટેન કરવાનો રિપોર્ટ. એટલે આ બધી વસ્તુ પહેલું બીમ લાગી જાય પછી તમારે ધ્યાન રાખવાનું. આ તો લગભગ બધા પાસે હશે મશીન એફિશિયન્સી મોનિટરિંગ સિસ્ટમ, એ લગભગ બધા પાસે છે ને. હવે આને શું છે કે ઇમ્પ્લિમેન્ટ કરવાનું એફિશિયન્સી મોનિટરિંગ સિસ્ટમ. આપણે તો લગભગ 5-6 વેન્ડર છે સુરતમાં, અને લગભગ મશીનથી 3000 થી લઈને 3500 રૂપિયા લે છે. આ સોફ્ટવેર તમે વેરી ફર્સ્ટ ડે જ ઇન્સ્ટોલ કરી દેજો તો એના પરથી જ તમારી એફિશિયન્સી વધશે. અને આ તમારું જે એફિશિયન્સી ડિસ્પ્લે કરે આ બતાવી છે તમને આવી રીતે. આ તો મોબાઈલમાં આવે છે, પરંતુ તમારા યુનિટમાં બધા ઓપરેટરને દેખાય ને એવી રીતે મોટી સ્ક્રીન બી મૂકી દેવાની. ચાઇનામાં સિસ્ટમ છે સાહિલભાઈ, બરાબર? તો ઓપરેટરને બી એની એફિશિયન્સી કેટલી છે એ એનાલિસિસ એ પોતે કરી લેશે. અને આપણે જે વર્કરની શોર્ટેજ છે એને મોટિવેશન મળે. એક તમારા હિસાબે તમે ટાર્ગેટ સેટ કરો કે ભાઈ આ એફિશિયન્સી આવી તો આટલું એક્સ્ટ્રા તમને ઇન્સેન્ટિવ મળશે. ભાઈ સેટિંગ આપણે આપણા હિસાબે કરવાનું. બાજુવાળો આપે છે કે પહેલાં ત્યાં ચાલે છે એવું કંઈ નહીં. ભાઈ આ અમારી આ મારા ખાતાની સિસ્ટમ જ સેટ કરશે. આમાં પેલું બધા જ રિપોર્ટ આવે છે, વેફ કન્ઝમ્પશન રિપોર્ટ, પછી બીમ વાઇઝ મશીન વાઇઝ પ્રોડક્શન રિપોર્ટ, કેટલા મીટર બાકી રહ્યા છે, અને બધું ઓનલાઈન બી આવે છે. અત્યારે મારે બી મારા મોબાઈલમાં હમણાં જોવું હોય તો જોવે.
પછી આ શિફ્ટ વાઇઝ બી આવે છે. 12 કલાકની શિફ્ટમાં કેટલા સ્ટોપેજીસ આવ્યા, પછી કોઈ મશીન તમારું અડધો કલાકથી વધારે બંધ રહ્યું હોય તો તરત એલર્ટ આવે છે વોટ્સઅપ મેસેજ પર. ટોટલ સ્ટોપેજ કેટલા આવ્યા એના રિપોર્ટ. પછી શિફ્ટ વાઇઝ કેટલા મીટર આવવા જોઈએ અને કેટલા એકચ્યુઅલ આવ્યા. જો આ એક રિપોર્ટ છે, 4710 મીટર આવવા જોઈએ હતા પણ આવ્યા 3380, અને રીઝન ફોર સ્ટોપેજ એ બી આવે છે. તમારું બીમ વિરાણના લીધે સ્ટોપ થયું હોય એ બધું જ આવે, અને કોઈ ફોલ્ટ થયો હોય તો એના લીધે સ્ટોપેજ આવે એ બી બધા રિપોર્ટ આવે છે. પછી આ તમારું ગ્રેડ ઓફિંગ એન્ડ સ્ટેકિંગ, આ બંને બહુ અગત્યનું છે. તમે ક્વોલિટી વાઇઝ, ફેબ્રિક વાઇઝ તમે પહેલેથી જ નક્કી કરી લો કે મારે 200 મીટરનો ટાંકો પાડવો છે, 300નો પાડવો છે કે 150નો પાડવો છે. એ બી એ તો મશીનમાં સેટ કરવો એટલે પણ એ તમારે પહેલેથી સેટ કરી દેવાનો. ડ્રોપિંગ ટાઈમ બી તમારે ટાઈમ સ્ટડી કરો, કેટલો ટાઈમ લાગે છે. ટાંકો પાડે, પાછું નવું ક્લોથરોલ લગાવે, કેટલા વારમાં પાછું મશીન ચાલુ થાય છે. આ બહુ બધે ક્લોથરોલ. આપણે ત્યાં જો કોઈ ચેકર આપણો રજા પાડે તો આ ક્લોથરોલ જામ થઈ જાય આપણા. 2 ટાઈમ તો કંપની આપે જ છે. મારે તમે બીજા એક એક્સ્ટ્રા લીધા એટલે 3 ટાઈમ્સ લીધા, પરંતુ 2 to 2.5 ટાઈમ્સ તો મિનિમમ હોવા જ જોઈએ. ગમે ત્યારે બી જો ચેકિંગ આપણું અટકી ગયું તો આપણા નીચે મશીન બંધ. પછી આપણે જ્યારે ટાંકો ફાડીએ અને પછી એને ટ્રાન્સફર કરીએ ચેકિંગ મેન્ડિંગ ડિપાર્ટમેન્ટમાં, તો એવી રીતે કરવાનું કે આપણે દાગી નહીં લાગવી જોઈએ. કારણ કે આપણું મશીન પર તો કપડું એકદમ ચોખ્ખું જ હોય છે. એટલે અમે લોકો છે ને સિસ્ટમ, હું તમને વિડીયો બતાવીશ આના પછી છે ને વિડીયો આના પછી છે. પછી આ ટાઈમ સ્ટડી પાછું, આ બહુ અગત્ય 4 પોઈન્ટ ચેકિંગ સિસ્ટમ ગ્રેમાં અમે એડોપ્ટ કરેલી છે. એટલે એ આખું એક ફોર્મ્યુલા છે એ તમે મને પર્સનલી કહેશો તો હું સમજાવી દઈશ. એટલે એમાં ગ્રેડેશન ઓફ ધ ફેબ્રિક, A ગ્રેડ, B ગ્રેડ ને C ગ્રેડ અમે ગ્રે સ્ટેજ પર જ આપી દઈએ છીએ. ચાલુ કરો. પ્લાસ્ટિકની પન્ની કહે ને તંતન, એમાં બાંધી દેવાનું, પછી પાછું એની યુઝ થઈ જાય. મશીન નંબર, ક્વોલિટી કોડ, મીટર નામ તો લખજો. બેક કરે બેક. આ ચાલુ કર.
ચેકિંગ એન્ડ રોલિંગ મશીન છે. આ ચેક બી થાય છે અને પાછું રોલ બી થઈ જાય છે, અને આ મેન્ડિંગ બી કરે છે અને ગ્રેડેશન બી આ જ આપે છે. આપણે ત્યાં નાનાપણાનું હોય તો આ કઈ મશીન લેવાની જરૂર નથી, તમે જાતે બી હાથથી બી કરી શકો છો. હવે જે સ્કિલની વાત કરી, આપણે ત્યાં આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે સ્કિલનો. એટલે એફિશિયન્સી પાછી માસ્ટરની, રનિંગ માસ્ટરની, બીમ ગેટરની એ બી પહેલા ગેજ કરવી પડે, અને ઓપરેટરની છેલ્લે આવશે. અને અત્યાર સુધીનો અનુભવ એવો છે કે આપણે ત્યાં જે આપણે સ્કિલ ઈચ્છીએ છીએ એના 65% જ તમને મળશે. તો 65% જેટલો સ્કિલફુલ માણસ મળે એટલે એવું નહીં કે આપણે એને રિજેક્ટ કરો તો કાઢી મૂકો, આપણે જ એને સ્કિલ અપગ્રેડ કરવી પડે. આપણે જાતે ટ્રેનિંગ સેન્ટર જેવું આપણું ફેક્ટરી જ આપણી ટ્રેનિંગ સેન્ટર છે, અને એ ધીરે, કારણ કે તમે જેટલી વાર તમે પાછા સ્ટાફને અદલ બદલ કરશો ને એટલું વધારે ડિસ્ટર્બ થશે આપણું યુનિટ એફિશિયન્સીમાં એમાં. અને આ મને પોતાને જ અનુભવ થયો છે. એક બધાની સ્કિલ વધારવા માટે કોઈ એક મોટો તમે એક કન્સલ્ટન્ટ કે ટેકનિશિયન રાખો એ બરાબર છે, પરંતુ બને ત્યાં સુધી આપણો જે સ્ટાફ છે જે 65-75% સુધી આપણા પ્રમાણે કામ કરે છે, તો એને 90 સુધી પહોંચાડવાનું ઇઝી છે. નવો આવશે તેને પાછું 0 થી તમારે કરવું પડશે. એટલે અપગ્રેડેશન ઓફ ધ સ્કિલ ઇઝ અવર સ્કોપ. આ વસ્તુ મને અનુભવ એટલે થઈ કે આપણા બધા જે મશીન છે તે બધા પીસીબી બેઝ છે, કાર્ડ છે, ઇલેક્ટ્રોનિક કાર્ડ છે, અને એમાં ભરપૂર ઇલેક્ટ્રોનિક છે. એટલે મારે શરૂઆતમાં તો કાર્ડો ઉડી જાય, કારણ કે જો ડીજીવીસીએલ જીઈબીમાં પાવર ગયો પછી પાછો પાવર આવ્યો, ભલે સ્ટેબિલાઇઝર છે, બહુ મોટો જટ આવ્યો હોય ને તો એ સ્ટેબિલાઇઝર બી બાયપાસ કરી નાખે, એ કાર્ડ ઉડી જાય, બધું થઈ જાય. ઘણી વાર એવું બન્યું છે કે RYB 3 ફેઝનો પાવર આપણો, એમાંથી એક ફેઝ ઓછો આવ્યો, તો બી આપણા આ ઇલેક્ટ્રોનિક મશીન ઘણી વાર ચાલુ થઈ જાય, તો પછી અલ્ટિમેટલી એમાં કાર્ડ ઉડી જાય. એટલે આ બધું અનુભવ થયા પછી મેં એક અલગથી પેનલ લગાવી, જેમાં આ રીતના પ્રોટેક્શન છે: ઓવર વોલ્ટેજ, અંડર વોલ્ટેજ, સિંગલ ફેઝ પ્રોટેક્શન, ન્યુટ્રલ અને અર્થનું લીકેજ થાય તો પણ, પછી પાવર ફેક્ટર અને ફ્રીક્વન્સી બી મોનિટર બી કરે અને મેન્ટેન બી કરે. અને આ વસ્તુ છે ને રિયલ ટાઈમ મેન્ટેન થાય છે. આ મેં મારા યુનિટમાં લગાવ્યા પછી મને અહીંયા બેઠા બેઠા મારા મોબાઈલમાં અત્યારે મારા યુનિટમાં કેટલા વોલ્ટેજ ચાલે છે, 12 વાગ્યાનો એ લોકોનો એ ટાઈમ હોય છે. 12 વાગે આપણા 0 થઈ જાય, એટલે રાતે 12 વાગ્યા સુધી અત્યાર સુધી મારા કેટલા યુનિટ વપરાયા, ફ્રીક્વન્સી કેટલી છે, પાવર ફેક્ટર કેટલો છે, એમ્પિયર કેટલા છે, એ મને ઓનલાઈન દેખાય એમાં. જો આ રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ કહીએ, આ 927 જે બતાવે છે, એટલે રાતે 12 વાગ્યાથી અત્યાર સુધીમાં મારા 927 યુનિટ કન્ઝ્યુમ થયા છે. અત્યારે વોલ્ટેજ જે છે તે 250.53 આરના, 249.93 વાયના અને 249.32 આ બીના. આમાં એક ચેન્જ કરી નથી આવતું. એવી રીતે આમાં સ્ક્રીન પર દેખાતું નથી. મારા એમ્પિયર RYB ના કેટલા છે અત્યારે ઓનલાઈન, પછી કેટલા કિલોવોટનું કન્ઝમ્પશન થાય છે, પાવર ફેક્ટર કેટલો છે હમણાં બધા 3 ફેઝનો, ફ્રીક્વન્સી કેટલી આવે છે. ફ્રીક્વન્સી બહુ અગત્યની છે આપણા પાવરમાં.
આ બધા પેરામીટર્સ તમને ઓનલાઈન દેખાય અને પણ આ બધી વસ્તુ છે ને તે આપણે ત્યાં પ્રોટેક્શન તો હશે તો જ તમારી એફિશિયન્સી વધશે. અધરવાઇઝ આપણે ત્યાં આપણે એમાં ને એમાં ગૂંચવાઈ રહીશું. અત્યારે તો મારે વોરંટી પીરિયડમાં મશીન છે તો બધું બદલી આપે છે, ખર્ચો બી થાય ને પ્રોડક્શન બી ડાઉન થાય જો આ બધા આપણે એ આવતા હોય સ્ટોપેજીસ ને એ. હવે આના પછી આગળ નથી થતું. હા છે, આ પેનલ છે આખી. આ તમારા રેડી છે. હવે નવા પ્રોડક્ટ આપણે ત્યાં એક બહુ મોટું ફેક્ટર છે જે અત્યારે બહુ ઓછા લોકો આમાં પડ્યા છે, એટલે હાઈ એન્ડ તાફેટા ફેબ્રિક જે ફિલામેન્ટ બેઝની આપણું ફેબ્રિક છે. એમાં તમારે સંજયભાઈ કીધું કે તમારે સાઇઝ બીમની આ ફેબ્રિક છે, પ્રોડક્ટ છે. એમાં તાફેટા એટલે આપણે ઓરિજિનલી વર્ષોથી આપણે જોઈએ તાફેટા આપણે શટલ ઉપર બનતું હતું, પણ હાઈ એન્ડ હાઈ વેલ્યુ તાફેટા ફેબ્રિક એમાં આ બેઝિક આવે, પરંતુ આની બી વેલ્યુ બહુ મોટી છે, અમ્બ્રેલા ફેબ્રિક અને રેઇનકોટનું. હવે આની અંદર આપણી ફેબ્રિક પ્રોસેસિંગ અને એની પર કોટિંગ એ બહુ અગત્યનું છે. અને આ બધી જ વસ્તુ આપણા હાથના ગ્રીપમાં હોય ને તો આખું વર્લ્ડ ચાઇનાનું ઓલ્ટરનેટ શોધે છે, અને એ ચાઇનાનું ઓલ્ટરનેટ આપણે સુરત જ બની શકીએ આની અંદર. આપણે ત્યાં તમને ખ્યાલ હોય તો સિટીઝન અમ્બ્રેલા કરીને પ્લાન્ટ છે આપણા કિમમાં, એ લોકો વર્લ્ડના લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર છે, વર્લ્ડના લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર ઓફ અમ્બ્રેલા ફેબ્રિક બી, અને હવે અમ્બ્રેલા બી જાતે બનાવતા થઈ ગયા. આવી રીતે આ લેપટોપ બેગનું જે ફેબ્રિક છે તે, પેકિંગ બેગનું ફેબ્રિક છે તે, હું પ્રેસિડેન્ટ હતો ત્યારે આ બધું વસ્તુ છે ને તે એન્ડ પ્રોડક્ટ બને છે બધું નોર્થમાં. એ લોકો કે અમારે હવે પ્લાન્ટ જ સુરતમાં નાખવા છે આ બનાવવાના, કારણ કે અલ્ટિમેટલી હવે અત્યાર સુધી અમે બધું ફેબ્રિક ચાઇનાથી લેતા હતા, હવે આ બધું જ ફેબ્રિક અમને સુરત આપી શકે એવું છે. એટલે ફેબ્રિક અહીંયાથી સોર્સિંગ કરીને આનું એન્ડ પ્રોડક્ટ બનાવવાનો પ્લાન્ટ બી અમે સુરતમાં નાખીએ, જેથી કરીને અમારું લોજિસ્ટિક ને બધું અમારું એ થાય. એટલે આ એક બીજું બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે આપણે. તમને છે ને તો થોડા 1 મિનિટના વિડીયો છે. આ અજય અરોરા છે. ડી ડેકોર સાંભળ્યું છે ને, વર્લ્ડની મોટામાં મોટી હોમ ફર્નિશિંગ કંપનીના એ છે. એ લોકોનું ગઈ જૂનમાં છે ને તે GCCI ની ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ, એના ટેક્સટાઇલ વિશેના શું થોટ છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. આપણે તો બધા એમ જ કહે કે ભાઈ ટેક્સટાઇલ એટલે બધું મરવા પડ્યું, આમ છે તેમ છે, એવું કંઈ નથી. હવે એમને સાંભળો જરા વોઇસ. 2008 में अबाउट 4 महीने पहले हमने डोमेस्टिक मार्केट की तरफ ध्यान करना शुरू किया. 2010 में डी डेकोर का ब्रांड लॉन्च हुआ. उससे पहले सबसे बड़ा चैलेंज हमारे लिए ये था कि दुकानदार हमारा कपड़ा क्यों हमारे नाम से बेचेगा, क्योंकि इस सेक्टर में कोई स्ट्रॉन्ग ब्रांड नहीं था. बेडशीट में बॉम्बे डैंग था, रिलायंस ने हार्मनी के नाम से फर्निशिंग में थोड़ा सा काम किया था, लेकिन कोई स्ट्रॉन्ग कंज्यूमर ब्रांड नहीं था. सो जो लोकल दुकानदार था वही उस शहर का ब्रांड था, और वो अपना नाम छोड़ के दूसरे के नाम से कपड़ा क्यों बेचेगा. तो हमने जो एक्सपोर्ट के अंदर 12 साल के अंदर जो सीखा, वो हमने यही सीखा कि जो आदमी का नाम कपड़े के ऊपर है, उस आदमी के पास काफ़ी इंडिपेंडेंस या पावर बाद में आती है कि वो कंज्यूमर को वो चीज़ दे सकता है जो उसे पसंद है, वो प्राइस में उसे बेच सकता है जो उसे सही लगती है, और उसे किसी और की रूल बुक के हिसाब से नहीं चलना पड़ता. हमने ये देखा जो ब्रांड्स को हम एक्सपोर्ट में कपड़ा बेच रहे थे, और
इतना ही अच्छा आइडिया वहाँ से आया कि इस कंट्री में हमें वही काम करना चाहिए जो ब्रांड्स अपनी कंट्री में कर रहे हैं जहाँ पे हम बेच रहे हैं। तो हमने डोमेस्टिक में अपना कपड़ा डिस्ट्रीब्यूट किया। पहले डिस्ट्रीब्यूट करके रिटेलर को ये ऑप्शन दिया कि आप स्टॉक मत रखो। वहाँ से रिटेलर ने हमारे कपड़े को एंट्री दी और कुछ लोग ये सैम्पल्स जो आपने देखे वीडियो में, जो डी-डेकोर सिर्फ सैम्पल से कपड़ा बेच रहा है, उन सैम्पल्स के ऊपर रिटेलर टेप मार के अपना नाम डालता था और हमारा नाम नहीं डालता था। जैसे ही 2 महीने में ऐड हमारी रिलीज हुई, जब हमने एडवर्टाइजिंग स्टार्ट किया तो सबने वो सारे स्टिकर निकाल दिए एंड ये कपड़ा डी-डेकोर का ही है ऐसा करके हर रिटेलर ने दिखाना शुरू किया। ब्रांड का जो सक्सेस मिला, जिसके कारण से शायद आज मुझे यहाँ बुलाया गया है, वो मेरे हिसाब से हमारी थॉट से भी ज़्यादा था। જો આ અગત્યતા બ્રાન્ડની એ લોકો એવું કે એ લોકોએ શું કરેલું, સૌથી પહેલા એક્સપોર્ટ ચાલુ કર્યું, પછી ડોમેસ્ટિકમાં આવ્યા. ડોમેસ્ટિકમાં આવ્યા તો પહેલા આપણે ત્યાં જેટલા બી આ બધા દુકાનો છે ને હોમ ટેક્સટાઇલની, આ લોકોનું ડી-ડેકોરનું સ્ટીકર કાઢીને એ લોકોનું પોતાનું મારતા હતા. પછી જેવું શાહરૂખ ખાન ને ગૌરવ ખાન આવી ગયા પછી એ લોકો ડી-ડેકોરના નામથી વેચતા થઈ ગયા. ડી-ડેકોરને એનું પ્રીમિયમ બી મળવા માંડ્યું. એટલે બ્રાન્ડ આપણે ત્યાં શું બહુ મોટો સ્કોપ છે એમએમએફ ફેબ્રિકનો. એક સુરતની પોતાની બ્રાન્ડનો મોટો સ્કોપ છે, એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે બી સ્કોપ છે બ્રાન્ડ બનાવવાનો. તો આ બ્રાન્ડની શું વેલ્યू છે એ તમે આ સાંભળો. બીજો વિડીયો मैंने सोचा कि अब समय आ गया कि हमें इंडिया के ऊपर थोड़ा ध्यान देना चाहिए और उसके बाद रिसेशन आया। पर 2008 में अबाउट 4 महीने पहले हमने डोमेस्टिक मार्केट की तरफ ध्यान करना शुरू किया। 2010 में डी-डेकोर का ब्रांड लॉन्च हुआ। उससे पहले सबसे बड़ा चैलेंज हमारे लिए ये था कि दुकानदार हमारा कपड़ा क्यों हमारे नाम से बेचे, क्योंकि इस सेक्टर में कोई स्ट्रॉन्ग ब्रांड नहीं था। बेडशीट में बॉम्बे डाइंग था, रिलायंस ने हार्मनी। जब पूछे उससे पहले मैं बता दूं कि अगले 10 साल में हमारा प्लान ये है कि दुनिया के हर सेक्टर में हम अपना कपड़ा अपने नाम से बेचें। अभी तक डी-डेकोर का नाम सिर्फ इंडिया में। हम चाहेंगे कि जो ब्रांड्स को हम कपड़ा दे रहे हैं उनमें से कुछ ब्रांड्स या तो हम खरीदें या अपना ब्रांड वहाँ पे भी शुरू करें। सो विदाउट साउंडिंग प्राउड मैं ये चाहता हूँ कि टेक्सटाइल के अंदर आज जिस कॉलेज से मैं पास हुआ था VGTI, वहाँ से अगर जो कोई लड़का ग्रेजुएट हो रहा है, आई वांट कि वो टेक्सटाइल ज्वाइन करे। आई वांट कि टेक्सटाइल का सेक्टर बढ़े एंड आई वांट कि इंडिया टेक्सटाइल को डोमिनेट करे। वियतनाम, बांग्लादेश, स्टिचिंग चार्जेस, कौन सस्ता है, ये सब बंडलबाजी बंद कर दे दिमाग में से एंड अच्छा कपड़ा बनाए और सारी दुनिया में जाके वो दिखाएं और रीजनेबल मार्जिन से बेचे। कोई प्रॉब्लम आनी नहीं चाहिए। आई थिंक यही मेरा अनुभव है और यही आज भी सच है। आज भले कोई लोग चाइना से भाग रहे हैं, कोई महंगा हो रहा है, कोई सस्ता हो रहा है, ये जरूरी नहीं है। आई थिंक कंज्यूमर का टेस्ट स्टडी करना और अच्छी चीज़ बनाना और उसको सही क्वांटिटी में दुनिया के सही कोने में पहुंचाना कोई आसान काम नहीं है। इट इज़ नॉट ईजी और जो भी वो करेगा उसको सक्सेस पक्का मिलेगा। आज टेक्सटाइल एक सेक्टर है जिसमें मेरे हिसाब से इंडिया के पास अगर जो मैं गिनाऊं तो 25 एडवांटेज है और हमारे पास थर्ड शिफ्ट में काम करने वाला वर्कर अवेलेबल है। वो भी इस 25 के अंदर एक पॉइंट आता है। जब मैं इटली जाता हूँ किसी की फैक्ट्री में तो वो बोलता है मेरे यहाँ पे तो कोई रात को वार्पिंग चलाने के लिए रेडी नहीं। अगर जे हम चाइना की बात करें तो आज उनके ऊपर दुनिया भर के टैरिफ, कोटा टाइप की प्रॉब्लम है। इंडिया इज ब्लेस्ड जहाँ पर हम हैं, हमें टेक्सटाइल में तो कोई जीरो प्रॉब्लम आई थी। गवर्नमेंट की इतनी इंकरेजमेंट है। अभी मैं एयरपोर्ट से आ रहा था तो मैं पूछ रहा था कि गुजरात गवर्नमेंट की टेक्सटाइल पॉलिसी नवी मुझे बताया अभी आने वाली है। मैंने कहा महाराष्ट्र में अगर जो 100 करोड़ की इन्वेस्टमेंट करो तो 40% कैपिटल सब्सिडी महाराष्ट्र गवर्नमेंट देगी। तो गुजरात गवर्नमेंट ऑब्वियसली कुछ कॉम्पिटिटिव पॉलिसी निकालेगी एंड वुमेन एम्प्लॉयमेंट 51% है तो 5% एक्स्ट्रा देगी। अब मशीनरी के पैसे भी 45% डिस्काउंट कर दी गवर्नमेंट ने। सो इट इज गवर्नमेंट से और मांगना इज अ क्राइम। आई थिंक इट्स अ क्राइम अगेंस्ट द कंट्री एंड आई थिंक वर्कर जो है हमारे जो पूछे उससे पहले मैं बता दूं कि अगले 10 साल में हमारा प्लान है कि दुनिया के हर सेक्टर पॉज करो.
તો આપણે ટેક્સટાઇલનો જે બિઝનેસ છે આપણો એને ફેમિલી બિઝનેસ હોય તો આપણું યંગ જનરેશન એમ જ આવવું જોઈએ. ભલે ટેક્સટાઇલનું ટેકનોલોજીનું ભણ્યો ના હોય, MBA કર્યું હોય, બીકોમ કર્યું હોય, ટેક્સટાઇલમાં કેટલી ઓપોર્ચ્યુનિટી. કોઈ તમે યુનિક પ્રોડક્ટ બનાવો, મહેનત કરો. ચાઇનાની એક્સપર્ટી છે વોલ્યુમ બનાવવાની, સુરતની આપણી એક્સપર્ટી છે વેરાયટી બનાવવાની. તમે વેરાયટી બનાવો, એવું જરૂર નથી આપણે એમ સમજો કે હું બી જે બનાવું છું, મેં કીધું બીમની પાછળ બીમ લાગવા જોઈએ, પણ મારે ત્યાં હોમ ટેક્સટાઇલના લગભગ 17-18 જાતના ફેબ્રિક બને છે. એ ભલે રિપીટ કરો પણ તમારે વેરાયટી તો બનાવવી જ પડશે અને એને તમે આખા વર્લ્ડમાં માર્કેટ કરો. બીજું આપણે એક લેંગ્વેજનો બહુ મોટો આપણો એડવાન્ટેજ છે. આપણે બધાને ઇંગ્લિશ સારી રીતે આવડે છે. જે નથી ભણ્યા એ બી બોલી શકે છે આપણે ત્યાં ઇંગ્લિશ. એટલે ચાઇનાનો આપણે એડવાન્ટેજ. અને બીજો જે આપણે ત્યાં કીધું 25 જાતના એડવાન્ટેજ છે ઇન્ડિયામાં અને આપણા સુરતમાં. બીજી પાલીમાં વોર્પિંગ ચલાવતું જ નથી કોઈ બહાર કોઈ ને. એના પછીનો વિડીયો का जो हमारा प्लांट है वो हमारा रियल स्ट्रेंथ है. वो एक्चुअली पूरी चेन के अंदर जितनी भी चीज़ें हैं, मार्केटिंग है या डिज़ाइनिंग है, वो बाद में आते हैं. पहले मैन्युफैक्चरिंग की स्ट्रेंथ होनी चाहिए. मेरी फर्स्ट मीटिंग जब भी मैंने अपने वीविंग के प्रोडक्शन हेड के साथ की तो उसने मुझे कहा सर बीम लेंथ बहुत छोटा है. तो मैंने बोला आपको कितना बीम लेंथ चाहिए? तो उन्होंने बोला मिनिमम 2000 मीटर का बीम तो होना ही चाहिए इतनी हाई स्पीड की लूम. मैंने उसे कहा आप लिख लो, हम एवरेज 2000 दे देंगे. ये मिनिमम वाला रूल हमारे पे मत लगाओ. हम कभी 300 का भी देंगे, कभी हम 4000 का भी देंगे. So I think we changed the thinking and the culture inside the manufacturing plant. ये टेक्सटाइल के अंदर बहुत મેન્યુફેક્ચરિંગ. તમારે બ્રાન્ડ બનાવવી હોય તો મેન્યુફેક્ચરિંગ તમારા હાથમાં જ હોવું જોઈએ. તો જ તમારાથી ક્વોલિટી કંટ્રોલ રહેશે, તો જ તમારાથી પ્રોડક્શન આવશે, તો જ તમારી હાયર વેલ્યુનું પ્રોડક્ટ બી બનાવી શકશો. બીજું એમને કહ્યું કે ભાઈ એ લોકોને ત્યાં તો વેરાયટી બહુ છે, બહુ ડિઝાઇન ચેન્જ થયા કરે છે. એના વીવિંગ પ્લાન્ટના હેડે એવું કીધું કે ભાઈ મને 2000 મીટરનું એવરેજ બીમ જોઈએ, અથવા તો આ કારણ કે આ બધા હાઈસ્પીડ મશીન જલ્દી ભેરાણ આવી જાય. તો પેલા એ કીધું ભાઈ ના 2000 મિનિમમ જોઈએ એવું કીધું. આ એવું કીધું કે ભાઈ તને 2000 એવરેજ મળશે, કોઈ 300નું બી મળે ને કોઈ 5000 મીટરનું બી મળે. એટલે આ બધી વસ્તુ છે એ લોકોના પ્લાન્ટને અનુરૂપ છે. પણ આ લોકો બધા અંદર ખૂપેલા હતા અંદર કે મારા પ્લાન્ટમાં મારી પ્રોડક્ટ સારામાં સારી બનાવવા માટે મારે વર્લ્ડમાં માર્કેટ કરવા માટે મારે શું કરવું. તો તમારે તમારા પ્લાન્ટમાં તમારી જાતે જ મહેનત કરવાની અને હંમેશા રિસર્ચ કરો, સ્ટડી કરો. અને આવા ઠીક છે આ તો ગેધરિંગમાં આવ્યા તમે, બીજા જેટલા બી સેમિનાર હોય, જેટલા બી એક્ઝિબિશન્સ હોય એ બધું તમે પઢો. વર્લ્ડમાં શું ફેબ્રિક બને છે, શું નવી મશીનરી આવે છે. આજે આ તમે હોલમાં જેટલા લોકો ભેગા થયા છો એ એકબીજાને તમારે મળવું હોય તો લગભગ 6 મહિના થઈ જાય. હમણાં તમે આ પ્રોગ્રામ પતે પછી નેટવર્કિંગ બી થાય સારી રીતે. આ વસ્તુ મને એક સેમિનારમાં આવા જ કોઈ સ્પીકરે કહ્યું કે આવા જ્યારે બી ઓપોર્ચ્યુનિટી મળે અમને બોલવા માટે બી તો અમે ચાલ્યા જઈએ. તો આ મારું પ્રેઝન્ટેશન હતું. થેન્ક યુ વેરી મચ. આશીષભાઈ, એક અનુભવ સિદ્ધ, જ્ઞાનવર્ધક, એક નવું વિઝન દર્શાવતું અને મોટિવેટ કરતું મારી દ્રષ્ટિએ આશીષભાઈનું આજે વક્તવ્ય પ્રેઝન્ટેશન હતું એ ખરેખર ઉપયોગી છે. બહુ થોડી ક્ષણો બાકી છે. મિત્રોને જો કંઈ અર્જન્ટ કામ ના હોય તો કાઇન્ડલી બી સીટેડ બેસો અને આપણે પતાવીએ છીએ. યસ, હું એ જ કહેવા પર હતો કે જે સૌથી મહત્ત્વની વાત છે કે તમે બધા જ કંઈક જાણવા માટે અહીં આવ્યા હતા. કંઈક વસ્તુ મળી ગઈ હશે, કંઈક નથી મળી, કંઈક અપેક્ષા છે. તો એક ઓપન કરીએ છીએ હવે કે આશીષભાઈ જેવા વિદ્વાન વ્યક્તિ, અનુભવ સિદ્ધ વ્યક્તિ પાસે વોટર જેટને લગતા આ પ્રેઝન્ટેશનના બી કોઈ સવાલ હોય અથવા અધરવાઇઝ કોઈ પણ સવાલ હોય તો પૂછી શકો છો તમે. અને સ્ટાફના કર્મચારીને મિત્રોને વિનંતી કે કોઈ જે ઊભા થાય એમને હાથમાં સ્પીકર આપવા વિનંતી. તો સૌ પ્રથમ તમે ઊભા થશો અને કહીએ પછી તમને સ્પીકર આપે અને યુ કેન રેઝ યોર ક્વેશ્ચન.
એનીબડી વેલકમ. સુરતના વીવર પાસે પ્રશ્ન ના હોય એવું બને નહીં. પ્લીઝ. हेलो सभी से नमस्कार और प्रणाम. मैं भिवंडी बेस अरुण मित्तल हूँ और रिसेंटली 1 वर्ष से मैं यहाँ सूरत शिफ्ट हुआ हूँ और बेसिकली मैं पावर लूम का और ऑटो लूम का ही काम करता हूँ. बट मैं सूरत में कुछ वाटर जेट का यूनिट लगाने का सोच रहा हूँ, इसीलिए मैं आज यहाँ आया हूँ और मैंने आपकी काफ़ी सारी बातें सुनी. थोड़ा मैं लेट हो गया, उसके लिए मैं माफ़ी चाहता हूँ. और भविष्य में यदि किसी चीज़ की आवश्यकता हो या किसी तरह की जानकारी लेनी हो तो मैं चाहूँगा कि मुझे कोई अगर हेल्प मिल सके तो कैसे मिल सकती है? आपको डेफिनेटली हेल्प करेंगे. या तो चेम्बर ऑफिस में संपर्क कीजिए, यहीं बाजू में हमारा बिल्डिंग है 6th फ्लोर पे. या तो मेरा नंबर नोट कर लीजिए 93 जस्ट 755 90456. 904566. और हमारा जो मैडम ने बताया GFRRC का जो भी ऑफिस है नानपुरा में, वहाँ पे भी काफ़ी जानकारी मिल जाएगी आपको जी. और आपको मैं बताना चाहता हूँ कि मेरे बगल में, मेरे बिल्कुल बाजू के यूनिट में जी. आपके जलगांव से एक एंटरप्रेनर जिनका वहाँ पे एयरजेट चल रहा है, वो अभी वाटर जेट यूनिट डालने वाला है. जलगांव से है. जलगांव यहाँ से. वाटर जेट. हाँ जी, हाँ. तो महाराष्ट्र से भी लोग अभी इधर आ रहे हैं. हाँ, काफ़ी आ रहे हैं. एक्चुअली हमारे यहाँ भिवंडी से भी बहुत सारे लोग माइग्रेट किए हैं यहाँ पे. और कुछ ऐसा है कि जो वाटर जेट की जो इकोसिस्टम सूरत में है ना, वो इंडिया में कहीं पे नहीं है. राइट सर, यहाँ पे सारी चीज़ें अवेलेबल है, उससे संबंधित सभी तरह की चीज़ें अवेलेबल है. थैंक यू सर. मैंने नंबर नोट किए हैं आपके. ओके. मेरा नाम अरुण मित्तल है. मैं आपसे दोबारा संपर्क करूँगा. थैंक यू. બહુ જ સારું પ્રેઝન્ટેશન હતું અને પ્રેક્ટિકલ હતું. મારો સવાલ એ છે કે તમે કીધું કે એર ગેપિંગ નીડની વાત કરી તમે, એટલે તમે પોતે ઓર્ડર બેઝ સુરતમાં જ બનાવો છો? ના ના, હું બનાવતો નથી. નહીં, એટલે ઓર્ડર બેઝ કરાવો છો? તમે જેની પાસે રીડ માંગો ને, તો તમારે એને કહેવાનું કે મારો આ ડેન્ડિયર છે અને એક ઘરમાં, એટલે એક ઘરમાં આટલા તાર છે, એટલે નંબર ઓફ એન્ડ પર ડેન્ટ, એટલે ઓટોમેટિક એર ગેપ તમને એના પ્રમાણેની એર ગેપની રીડ આપશે. રીડ કાઉન્ટ અલગ છે ને એર ગેપ હા, એ અલગ છે. રીડ કાઉન્ટ અલગ છે. એટલે એ વસ્તુ તમે સામેથી ડિમાન્ડ કરશો તો આપશે. જનરલી આપણે ત્યાં કેવું છે કે પેલું એક સ્ટેન્ડર્ડ રીડ બંગાઈ લઈએ છીએ અને પછી એમાં પછી ફેબ્રિક ત્યારે ડિસાઇડેડ નથી હોતું, પરંતુ ફેબ્રિક ડિસાઇડ કરી લો એટલે તમે એને રીડનો જે તમારો સપ્લાયર હોય ને એને કહેવાનું તમારે કે મારું આ ડેનિયર છે અને આટલા એક ઘરમાં આટલા તાર છે. થેન્ક યુ. તમારે બધામાં જ લાગે, વોટર જેટ, એર જેટ, રેપિયર બધામાં જ પણ આ પ્રિન્સિપલ લાગુ પડે. આશીષભાઈ, એક વસ્તુ જાણવી હતી વોટર જેટને લઈને કે એમ બધા જ પોઝિટિવ પોઈન્ટ છે વોટર જેટને, એક જ ડિસએડવાન્ટેજ છે કે પાણીનું વેસ્ટ કરે છે તે. અને મેં જ્યાં લગીન જોયું છે ત્યાં લગીન જ્યાં CEPT હોય કે બહુ લોકો જેન્યુઅનલી ચલાવે ત્યાં તો કોઈ વાંધો નથી, પણ 80% લોકો પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી નથી સમજતા ને પાણીને વેસ્ટ કરે છે. મે બી બીજા બોરમાં નાખી દે છે કે નહેરોમાં વહાવી દે છે. અને એવું બી મેં સાંભળ્યું છે કે ઘણી જગ્યા પર 500 ફૂટ પર પાણી જતું રહ્યું છે, જ્યાં પહેલાં 40 ફૂટ હતું આજે 500 ફૂટ થઈ ગયું છે. તો એને લઈને શું, બિકોઝ 20% જે વ્યવસ્થિત વીવર છે, જે પ્રોફેશનલ વીવર છે એ તો બધું ફોલો કરે છે, બટ 80% નથી કરતા. તો એક નો ડાઉટ આપણે એક્સપોર્ટ જ કરવું છે, મોડર્નાઇઝેશન તરફ જવું જ પડે, ઓટોમાઇઝેશન વગર હવે કંઈ છૂટકો નથી. પણ એની સાથે જે એક આપણી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે એન્વાયરમેન્ટને આપણે જે હાર્મ કરીએ છીએ એને લઈને શું થવું જોઈએ તમારા હિસાબે? એટલે જેમ સંજયભાઈ અગાઉ કહ્યું કે જે ડાયરેક્ટ બોરિંગમાંથી પાણી વાપરીને ડાયરેક્ટ છોડી દે છે, એમાં અલ્ટિમેટલી લોસ વીવરને જ છે. તમારે મશીનની એફિશિયન્સી ઘટશે, મશીનની લાઈફ ઘટશે. એટલે દરેક વીવરે અત્યારે પોતાને ત્યાં, ધારો કે દરેક ક્લસ્ટરમાં છે ને CETP પોસિબલ નથી. તો તમારે
કાં તો તમારું એક ગ્રુપ બનાવી દો કે ભાઈ અમે 15-20 રિવર મળીને, હવે બધાને ત્યાં ઇટીપી પ્લાન્ટ છે, આરો છે, પણ હવે તમારું સરકારનું એ આવી ગયું ZLD એટલે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, રિસાયકલિંગ કમ્પલસરી છે. તો તમે ભેગા મળીને એક રિસાયકલિંગ પ્લાન્ટ નાખો. એનો ફાયદો જ આ થશે, રિસાયકલિંગમાં એટલે ખાલી 5% લઈને 15% જ નવું પાણી જોઈએ. તમે જે કીધું 500 ફૂટ પાણી નીચે ચાલી ગયું છે તો એ નહીં થશે. અને એમાં બી રસ્તો એવો છે કે તમારે એક કોમન કશે એક રાખવી પડશે જગ્યા અથવા તો અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવો. તો હા, ચોમાસા દરમિયાનમાં તો તમને પાણી મળી જવાનું, તમારા અગાસી પરથી જે પાણી આવે છે એ વાપરો, એને સ્ટોર થતું તો સ્ટોર કરો. એટલે જે 5%થી લઈને 15% જે તમને ટોપઅપ પાણી જોઈએ ને એ બધું શું છે તમારે મિકેનિઝમ બનાવવી પડશે. ને આપણા સુરતમાં એવું છે કે એક જણ કરશે ને એટલે લોકો ફોલો કરશે. એટલે વોટર જેટ પર ચોકડી લગાવવાની બિલકુલ જરૂર નથી. આ તમારા જે પાણીના પ્રોબ્લેમ છે એના તમારે એરિયા વાઇઝ બી સોલ્યુશન મળી જ જશે. અને એમાં બી તમારે કંઈક બી કામ હોય તો કહેજો. આપણે આ રીતે બધા પ્રેક્ટિકલી ઇવન અત્યારે જેટલા બી નવા પાર્ક આવે છે વોટર જેટના લગતા, તો એ ધારો કે મારી પાસે જો કંઈક બી એ લેવા આવે તો એને એમ જ કહું છું કે જેટલા બી તમારા પ્લોટ હોલ્ડર છે એને રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તમે નાખી આપો. એનું પાણી તમે લઈ લો મફતમાં, તમે રિસાયકલ કરીને પાણી આપો. આ વસ્તુ આપણે પોતાના માટે પણ કરી શકીએ છીએ. અને બધા ભેગા થઈને એક CTP બનાવો તો CTP બનાવી દો. પણ વર્લ્ડમાં MMF છે, ચાઇનામાં 8 લાખ વોટર જેટ છે, આપણે ત્યાં હજુ 80,000 જ છે. ચાઇના પછી જો મોટો સ્કોપ હોય તો સુરતને જ છે. એટલે પાણીનું જે સોલ્યુશન છે તે આપણે બધા ભેગા મળીને આપણે જાતે જ કાઢવાનું છે. એટલે વોટર જેટ સિવાય MMF પોલિએસ્ટરમાં બીજી કોઈ એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. સર, મારું નામ આકાશ પટેલ છે. હું અત્યાર સુધીમાં તો આપણે સાદા લૂમ્સમાં હતો અને પ્રીસાઇઝન વર્ક કરીએ છીએ આપણે. જોબ મારી પાસે 3-4 પાર્ટી છે જે મેક ટુ ઓર્ડર હું બનાવું છું. અને મારી પાસે રેપિયરનું થોડું ઘણું નોલેજ છે. વોટર સેટમાં હું 0 કહીશ મારી જાતને, અતુલભાઈ મને સારી રીતે ઓળખે છે. હવે હું એમ પૂછવા માગું છું કે જેમ સંજયભાઈએ હમણાં જણાવ્યું કે આપણે ચાઇનાથી કોઈ મશીનરી ઓર્ડર કરીએ તો લગભગ 90% વિવરને ખ્યાલ જ નથી હોતો કઈ કંપની લેવી. જેમ સંજયભાઈએ કીધું કે એ લોકો તમને પેઇન્ટ કરીને મતલબ ઓર્ડર આવે, એટલે તો મને થોડું એ નોલેજ જોઈએ છે કે કઈ મશીનરીમાં સારું રહેશે, કઈ કંપનીમાં. તમે આપણો સિટેક્સ એક્ઝિબિશનમાં કે હોય આવેલા તમે? એટલે એમાં તમને સંજયભાઈ કીધું બંને કેટેગરીના હતા એક્ઝિબિટર. જે લાવીને એસેમ્બલ કરતા એ પણ હતા અને જે લોકો પોતે જાતે મેન્યુફેક્ચરિંગ કરતા એ પણ હતા. અને એ બી તમારે નોલેજ જોઈતું તો GFRRCમાં આવી જજો, તમને સારું એવું નોલેજ મળશે. અને એમાં એવું કંઈ નથી, હું વોટર જેટમાં આવ્યો હોય પહેલાં એના 2 વર્ષ પહેલાં જ મને બી નોલેજ મળેલું. અમે બી પહેલાં ફટકારું જ ચલાવતા. અને વોટર જેટ જ વર્સેટાઇલ છે. વોટર જેટમાં તમારે એટલે સ્ટેડી ગ્રોથ છે. એરજેટમાં એવું છે કે તમે હવે અત્યારે વિસ્કોસ બનાવો તો વિસ્કોસ અથવા કોટન અથવા તો ડેનિમ, જેના યાન બહુ મોંઘા છે. રેપિયર સેક્ટર એવું છે, હા તમારે ત્યાં ક્રિએટિવિટી ક્રિએશન એટલે રોજ નવું માંગે, એટલે રેપિયરમાં છે. વોટર જેટનો સ્ટેડી ગ્રોથ છે, માર્કેટ બહુ મોટું છે, એટલે એમાં તમે વોલ્યુમની સાથે સાથે સારા માર્જિનથી તમે સસ્ટેન થઈ શકો. એનીબડી કોઈ છે પ્રશ્ન સાથે? એનીવે, થેન્ક યુ વેરી મચ. મેં કોઈ પોતાની લૂમ્સ કે ટેક્સટાઇલનું યુનિટ નથી નાખ્યો, પણ ટેક્સટાઇલ ઉદ્યોગને બહુ નજીકથી જોયો છે. અને નોટ ઓનલી ઇન્ડિયન, વર્લ્ડના ટેક્સટાઇલ ઉદ્યોગને. અને હમણાં એક પ્રેરણા આપવા માટે 2-3 મારો અનુભવ નાનકડો છે, તો 2-3 મિનિટ વધારે કરાર લાગશે. કીધું કે ચાઇના પછી ઇન્ડિયા સૌથી પોટેન્શિયલ છે ને, એમાં સુરત સૌથી પોટેન્શિયલ છે. મારો એક અનુભવ શેર કરું. હમણાં મેં 3 કન્ટ્રી વિઝિટ કરી. પહેલાં શ્રીલંકા, પછી વિયેતનામ અને બહુ જ રિસન્ટલી 15 દિવસ પહેલાં USA. અમેરિકાની વિઝિટ લગભગ 1.5 મહિનો હતી, પણ કદાચ આ વિઝિટે મારી આંખ ખોલી નાખી. કઈ રીતે કે કીધું ને કે ચાઇના કરતાં લોકો ઇન્ડિયનને પ્રિફર કરે છે. ચાઇના ઉપર ઘણા બેરિયર છે,
કદાચ વધશે. હું કોઈ પોલિસી મેકર નથી કે ભવિષ્યવેત્તા પણ નથી, પણ જે જોઈ રહ્યો છે અને લોકોને ઇન્ડિયા માટે લગાવ છે, ઇન્ડિયાને એન્ટરપ્રિનર્સ અને એની એફિશિયન્સી પર લગાવ છે અને ખાતરી છે. ખાસ કહું તો મેં પહેલું નાસા નામ જાણીતું છે, બધા જોઈ હશે, જાણ્યું હશે. નાસાની વિઝિટ કરી, પછી મેં બોઈંગ આપણી જે વર્લ્ડના જે વિમાનો બેસ્ટ ક્વોલિટીના વર્ષોથી બનાવે તેની વિઝિટ કરી અને એના એબવ મહાનગર સિટીઝ કહેવાય એમાં સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલિસ, કેલિફોર્નિયા, લાસ વેગાસ, પછી એટલાન્ટા, વોશિંગ્ટન DC અને ન્યુયોર્ક, આટલા શહેર. પણ મેં સક્રિયતાથી આશીષભાઈ બધા જ ત્યાં મોટા મોટા સ્ટોર હતા વર્લ્ડના ટેક્સટાઇલના સહિતની પ્રોડક્ટ વેચતા, ત્યાં હું ગયો અને મેં જે જોયું તો હું આશ્ચર્યચકિત થઈ ગયેલો. એની વાત નથી કરવી, પણ જે ટેકનિકલ ટેક્સટાઇલ્સની ઉપરાંત વોટર જેટ લૂમ્સને લગતી જે મેં કપડાં જોયા, એના પ્રોડક્ટ્સ જોઈ, ત્યારે મને એમ થયું આશીષભાઈ કે વી હેવ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. કયું બનાવવું, શું બનાવવું, આશીષભાઈને બધાએ તમને કીધું. કઈ પ્રોડક્ટો મેં જોઈ એ પણ નથી કહેતો, પણ હું હજુ એક જ વસ્તુ તમને કહેવા માગું છું કે જે કૂવામાં હું ને તમે જીવીએ છીએ ને વોટર જેટના, એ કૂવા કરતાં મોટું દરિયો છે. એટલી બધી પ્રોડક્ટ હતી અને સુપર પ્રોડક્ટ હતી, અને સુપર પ્રોડક્ટ બનાવવાની બધી જ ક્ષમતા આપણે સુરતીઓમાં છે. આ એક પોટેન્શિયલ છે. તમારી દ્રષ્ટિ મોટી કરજો, આ બધાનો અનુભવ સાથે લેજો, અને આઈ થિંક આજનો સેમિનાર રસપ્રદ રહ્યો છે, પરંતુ તમે આ મારી સલાહ માનશો તો કદાચ દેટ વિલ ચેન્જ યોર લાઈફ એન્ડ બિઝનેસ એન્ડ એવરીથિંગ. દ્રષ્ટિકોણ બદલવો સૌથી સોરી, આપણે જે એમનું વક્તવ્ય જોયું ડી ડેકોરનું, એ બી મૂળ સુરતના. ઉધનામાં એમનું ડીસીટેક્સ નામનું ખાતું હતું. ત્યાં રેપિયર જેકાર્ડ પર બધી ફેન્સી સાડી ને ડ્રેસ મટીરિયલ બનાવતા હતા. અને એણે જ્યારે પોતાની સ્પીચ ચાલુ કરી ત્યારે પહેલાં સુરતનો જ ઉલ્લેખ કર્યો કે આજે હું જે છું તે સુરતના પ્રતાપે છું. અને અમે ડિસેમ્બરમાં આવી ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ કરવા જઈ રહ્યા છે. જે તમારા જે ટેક્સટાઇલના ટોપના ઇન્ડિયાના લીડર્સ છે, જે જમીનથી એકદમ ઉપર આવ્યા છે, એ લીડરશિપ કોન્ક્લેવ જરૂર અટેન્ડ કરજો. ત્યારે આપણું શું આ લોકોને સાંભળવાથી આપણું વિઝન ખુલે, આપણું જ્યાં ડાઉટ્સ હોય તે, અને બીજો કોન્ફિડન્સ વધે. થેન્ક યુ આશીષભાઈ. ખાસ એટલા માટે કીધું કે ગઈકાલે છે ને હું એક લાયેલો, એટલે મારો અનુભવ નથી કહેતો, પણ ગઈકાલે કોટી ટાઈપ જેકેટ હતું નાનકડું, એ હું લાવ્યો હતા. લગભગ ઘણા બધા જોયું, કલર, ફિનિશિંગ ને કપડું જે હતું એ બહુ જ ગમ્યું બધાને. બધાએ મને પૂછ્યું કે ક્યાંથી લાવ્યા, એટલે મેં કહ્યું કે ગયો ત્યાંથી. પછી મેં કહ્યું વોટ ઇઝ ધ પ્રાઇસ નેક્સ્ટ, ત્યારે મેં કહ્યું કે $20. કેટલા રૂપિયા થયા? 1700. વોટ અ એક્સલન્ટ કોટી ટાઈપ જેકેટ, વોટ અ ફિનિશિંગ, અને શું સુંદર હતું. ત્યાં મન થયું કે જો સુરતીઓ આ જેકેટ જ બનાવવા માંડે ને તો ધંધો બહુ મોટા પાય છે. એટલું સુંદર, કારણ કે આપણી પાસે ક્રાફ્ટ છે, આપણી પાસે આવડત છે, સ્પિરિટ છે અને બધું જ છે. સમાપન મળી જઈએ તો સરસ મજાનો સેમિનાર રહ્યો છે. અને હવે વોટ ઓફ થેન્ક્સ, આભાર વિધિ માટે હું કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાન ચેમ્બરના કાર્યકર્તા અતુલભાઈ પટેલ, જેઓ ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીના મેમ્બર છે, GFRRCના કો ચેરમેન છે, અને બધા કદાચ જાણતા જ હશો કે ફોગવાના એક સ્ટ્રોંગ પિલરના કાર્યકર્તા છે. તો એક વેલકમ અતુલભાઈ પટેલ ફોર વોટ ઓફ થેન્ક્સ. उठो के दिन है बदलने वाले, उठो के दिन है बदलने वाले, मंजिल पे पहुंचेंगे वाटर जेट चलाने वाले, मंजिल पे पहुंचेंगे वाटर जेट चलाने वाले. તો આપણે સરસ મજાના આપણને જે આપણા પાસ્ટ પ્રેસિડન્ટ આશીષભાઈ ગુજરાતીએ જ્ઞાનનો ભંડાર છે, એમની જોડે એની ટાઈમ તમારે કંઈ પણ કામ હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો એમને જે સરસ મજાનું આપણને માર્ગદર્શન આપ્યું તે બદલ આશીષભાઈ ગુજરાતીનો આપણે તાલીઓથી અમને આભાર વ્યક્ત કરીએ. એવા જ આપણા સરસ મજાનું બેઝિક નોલેજ, કારીગર તકલીફ છે, શું એમની તકલીફ પડે છે, એવું બેઝિક નોલેજ જે આપ્યું સંજયભાઈ દેસાઈ, જે આપણા વોટર જેટ વીવર એસોસિએશનના પ્રેસિડન્ટ છે,
તેમનો બી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. ચેમ્બરના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાડા, નિખિલભાઈ, તેમનો પણ આપણે આભાર માનીએ. GFRRCના અમારા ચેરમેન ગિરધરભાઈ ગોપાલજી, તેમનો પણ આપણે આભાર માનીએ. કો ચેરમેન અમરીશભાઈ ભટ્ટ અને ભગીરથભાઈનો પણ આપણે આભાર માનીએ છીએ. GFRRCનો જે અમારું ટેકનિકલ કોઈ પણ અભ્યાસ PT પ્રોગ્રામ છે, પછી પબ્લિક સ્પીકિંગ છે, એરજેટ, વોટરજેટ, જે અમારી બે બહેનો સંભાળે છે, તેમનો પણ સેજલબેન અને નેન્સીબેનનો પણ આપણે આભાર માનીએ. અને સૌથી વધારે આભાર, તમે જે સરસ મજાનો ટાઈમ લઈને આવ્યા, તમે જે નોલેજ લીધું, તમારો આભાર અમે માનીએ છીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.